જેનો સ્વભાવ છે હિંસાત્મક, એટલે શું? હિંસા કરવી જેનો સ્વભાવ થઈ ગયો છે. પર પીડા કર સ્વભાવ, બીજાને પીડા કરવી એનો સ્વભાવ થઈ ગયો છે. એને ખબર જ નથી કે બીજાને પીડા કરું છું. તો કોઈનું વર્તન જ એવું હોય કે કારણ કે બીજાની કોઈ જાતની માણસને પોતે સ્વાર્થમાં એટલું બધું રત થઈ ગયો હોય છે ને કે આજકાલ એવું થઈ ગયું છે, વધારે થઈ ગયું છે. એનો કોઈનો વાંક નથી. જીવન જ એવું થઈ રહ્યું છે કે માણસને પોતાના સંકુચિત જીવનમાં એટલો બધો રચ્યો પચ્યો રહે છે કે એની આગળ એની એ પરિઘની બહાર દુનિયા છે એની પણ એને ચિંતા નથી. આજકાલ માણસો આટલા મોટા બિલ્ડિંગમાં રહે, પોતાના ફ્લેટમાં, બાજુમાં કોણ છે એને ખબર ના હોય. ચાલો કંઈ વાંધો નહીં, પણ ત્યાં કશું થાય તો એની ચિંતા જ ના હોય કશી. એ માણસ તો તમે અહીંયા હિન્દુસ્તાનમાં જોયો, માણસો સીધા ચાલી જ જાય એમના રસ્તે, આજુબાજુ શું છે શું નહીં કંઈ ચિંતા બિંતા કરે જ નહીં. પેલો પડી ગયો ને વાગ્યો ના જે થયું ખરું. આપણને કામ છે તેથી આપણને સમય નથી. ખાડો હોય કે કશું જીવ હોય તે છોડીને, ટૂંકમાં માણસ પોતાના સ્વાર્થમાં એટલો બધો અંદર ઓતપ્રોત રચ્યો પચ્યો છે કે એને પોતાના સિવાય બીજા કોઈનો વિચાર કરવાની નિરાશ સુદ્ધા નથી. એને કારણે પોતાની દ્વારા બીજાઓને શું ઈજા થાય છે એ જોવાની કે સમજવાની જેને કોઈ પ્રકારની પડી જ નથી. અશુચિ બાહ્યાંત શૌચ વર્જિત, એને કારણે અશુચિ એટલે પવિત્ર. બહારની પવિત્ર શુદ્ધિ પણ ના હોય, અંદરની શુદ્ધિ પણ ના હોય. એમાં હિંસા હોય ને એટલે અંદર કામ ક્રોધ વગેરે ભર્યા હોય, એને કારણે એ બધું એના શરીર દ્વારા બધી વસ્તુઓ દ્વારા એવી અશુચિ બહાર આવે. અને સાથે સાથે એ અંદરથી અશુચિ હોય એટલે બહારથી અશુચિ, અંદરથી પવિત્ર એટલે બહારથી પણ પવિત્ર. હર્ષ શોકાન્વિત, જ્યારે જુઓ ત્યારે હંમેશા ઊંચે કે નીચે, પેલો સીસો પણ બાળકો ઊંચા તેવી રીતે ક્યાં તો ઉપર ચડ્યો હર્ષની અંદર ધાર્યું થયું, બસ જાણે કૂદે છે કે એનું માથું પેલા ત્યાં છતને અડકી જાય, અને જો એનું ધાર્યું ના થાય તો ફસડાઈ પડે. વચ્ચે જ કાંઈ નહીં, એના મનમાં ક્યારેય પણ સ્થિરતા કે સમત્વ તો હોય જ નહીં. હર્ષ શોકાન્વિત હૈ, ઇષ્ટ પ્રાપ્ત હર્ષ હૈ, અનિષ્ટ પ્રાપ્ત ઇષ્ટ વિયોગે છે શોક હૈ. બસ આને તો થવાનું જ ને. આપણી વસ્તુ ગમતી વસ્તુ થાય કે આપણી ગમતી વસ્તુ જતી રહે, બે એક થવાનું છે. એટલે હર્ષ અને શોકમાં છે. કરતા રાજસ પરિકીર્તિત, આ પ્રકાર કર્મ કરનારને રાજસ કહેવામાં આવે છે. એટલે રજોગુણ જ્યારે હોય ત્યારે આ પ્રકારની વૃત્તિઓ હોય. એટલે આપણામાં આ પ્રકારની વૃત્તિ જણાય તો સમજવું કે આ રજસનું પરિણામ છે અને કેવી રીતે એને આપણે છોડવાનો પ્રયત્ન કરીએ. હવે 28મા શ્લોકમાં તમોગુણી કરતાની વાત કરે છે. અયુક્ત પ્રાકૃત સ્તબ્ધ શઠો નૈષ્કૃતિકોલસ વિષાદી દીર્ઘસૂત્રી ચ કર્તા તામસ ઉચ્યતે. અયુક્ત જેના ચિત્તમાં કોઈ એકાગ્રતા નથી, પ્રાકૃત જે સંસ્કારહીન છે એટલે કે અણઘડ, સ્તબ્ધ જે એકદમ સ્તબ્ધ એટલે કે શું કહેવાય ને, કોઈ દિવસ નમે નહીં એટલે ક્યારે વળે નહીં. ઉદ્દંડ અક્કડ, ઉદ્દંડ અક્કડ. શઠ વળી પાછો શઠ એટલે છેતરપિંડી કરનારો હોય. નૈષ્કૃતિક ટૂંકમાં બીજાને ઈજા કરનારો હોય, બીજાના પગ પર પાટું મારનારો હોય. અલસ આળસુ હોય. વિષાદી જ્યારે જુઓ ત્યારે હંમેશા દુઃખી ને દુઃખી હોય. વિષાદી દીર્ઘસૂત્રી છે. દીર્ઘસૂત્રી એટલે પેલું સૂત્ર લાંબુ કર્યા જ કરે. પેલી આપણી પાસે હોય ને પેલી શું કહેવાય ને પૂણી, એમાંથી લાંબુ કર્યા જ કરે. તેવી રીતે વસ્તુ લાંબી કર્યા જ કરે. દીર્ઘસૂત્રી છે. કરતા તામસ ઉચ્ચતે, આ પ્રકારના કર્મ કરનારને તામસ એટલે તમોગુણમાંથી આ પ્રકારની વૃત્તિ જન્મે એ સમજાવે છે. ભાષ્યમાં કહે છે અયુક્ત અસમાહિત પ્રાકૃત અત્યંત અસંસ્કૃત બુદ્ધિ બાલસમ સ્તબ્ધ દંડવત ન નમતિ કસ્મૈચિત
छठः मायावी शक्तिगूहनकारे नैष्कृतिकः परवृत्तिच्छेदनपरः अलसः अप्रवृत्तिशीलः कर्तव्येषु अपि विषादी सर्वदा अवसन्नस्वभावः दीर्घसूत्री च कर्तव्यानां दीर्घप्रसारणः यत् अद्य श्वो वा कर्तव्यं तन्मासेनापि न करोति यश्च एवं भूतः सह कर्ता तामसः उच्यते। अयुक्तः असमाहितः समाहित अर्थे જેનું ચિત્ત એકાગ્ર છે, કોઈ વસ્તુ અનિષ્ઠ છે, એકાગ્ર છે. આ તામસ મનુષ્યના ચિત્તની એકાગ્રતા અયુક્ત એટલે અસમાહિત. એમાં કોઈ દિવસ ચિત્તની એકાગ્રતા ના હોય. સર્વદા વિષયાપહૃત ચિત્તત્વેન કર્તવ્યેષુ અનવહિત. એનું મન હંમેશા વિષયોના ઉપભોગનું ચિંતન કરતું હોય. વિષય અપહૃત ચિત્તત્વેન હંમેશા પેલા વિષયો એટલે કંઈ ને કંઈ પ્રકારનો ટૂંકમાં ઇન્દ્રિયજન્ય ભોગ એનો જે વિચાર કરતો હોય અને હંમેશા એમાં જ એનું મન પરોવાયેલું હોવાને કારણે જે કામ કરતો હોય એનું મન ના હોય. અયુક્ત એટલે કે એકાગ્રતા ન હોય, અર્થાત અસાવધાન. પોતે હોય કામ કરતો હોય કંઈક અને મન હોય ક્યાંક બીજે. મન બીજે ક્યાં હોય? કંઈક રાગ દ્વેષમાં હંમેશા પરોવાયેલું હોય. પેલો રજોગુણી માણસમાં રાગ દ્વેષ હોય, પરંતુ પોતે જે કામ કરી રહ્યો છે એના ફળ માટે એમાં એટલો રસ હોય છે, એનું ફળ એટલું મહત્વનું હોય છે કે પોતાનું કામ બરાબર થવું જોઈએ એવી જાતનો નિશ્ચયવાળો હોય છે. એટલા માટે એના રાગ દ્વેષ હોય તો પણ એ પોતાના કામમાં એકાગ્રતા કે સાવધાની રાખી છે, કારણ કે એનું માટે કામ મહત્વનું છે. કામ કરતાં એમાંથી શું મળવાનું છે મહત્વનું છે. અને જો હું સાવધાન નહીં રહું તો મારી ઈચ્છા પ્રમાણે નહીં થાય, માટે એ રજોગુણી માણસ તો કર્મમાં સાવધાન રહે. સત્વગુણી તો હોય જ, કારણ કે એને કરવામાં પ્રેમ છે. સામે જ્યાં પ્રેમ હોય ત્યાં આપણું મન જતું હોય. એટલે સત્વગુણી માણસે કર્મમાં પ્રેમ છે માટે કર્મ દ્વારા સાવધાન હોય. રજોગુણી માણસે કર્મ ફળમાં પ્રેમ છે એટલે કર્મમાં ઓછી સાવધાની હોય. સાત્વિક મનુષ્ય જેવી રીતે ના જ હોય, કારણ કે કર્મફળની ચિંતા કરતો એટલે કર્મ એટલો સાવધાન હોય છતાં પણ કોઈક રીતે કર્મ સાથે જોડાયેલો હોય. પણ તમોગુણી માણસને કર્મમાંય રસ નથી અને કર્મફળમાંય રસ નથી, એટલે કશામાં રસ જ નથી. તમોગુણ જ્યારે આપણા મનમાં ત્યારે કોઈ વસ્તુ રસ ઉત્પન્ન જ ના થાય. કોઈ અંદરથી પ્રેરણા ના હોય, મોટિવેશન, કોઈ જાતનો ઉત્સાહ ના હોય, પ્રેરણા ના હોય, કશામાં રસ જ ના હોય. એટલે મારી મચડીને કશું કરતો હોય, એને કશું કરવું ના હોય અને કરવું પડે તો કરતો હોય. એટલા માટે એને રસ ના હોય, એનો રસ બીજે ક્યાંક હોય, ક્યાંક સુઈ ક્યારે જવું, પેલું કંઈક બીજું ક્યારે કંઈક કરવું, ટૂંકમાં એવી વસ્તુમાં એને રસ હોય કે ભાઈ ખાવાનું ક્યારે થશે, જમવાનું ક્યારે થશે, ફલાણું ચા ક્યારે મળશે, એ ક્યારે જે કંઈ ક્યાં તો કોઈ વિષય ભોગની અંદરનો વિચાર કરતો હોય કે ભાઈ કંઈ ન કરાવે, એવું હોવાને કારણે એનું મન જે કરતો હોય ને એમાં સાવધાની હોય નહીં. એટલા માટે અયુક્ત કર્તવ્ય શું અનવહિત. જે કરવાનું છે એમાં એની સાવધાની ના હોય, એનો અયુક્ત. પ્રાકૃત વળી કેવો છે? અણઘડ, જરાય ઘડાયેલો નથી. અસંસ્કૃત એટલે કહ્યું કે અત્યંત અસંસ્કૃત બુદ્ધિ. પ્રાકૃત એટલે પ્રકૃતિના ગુણ ધરાવનારો. પ્રકૃતિ જળ હોય, આત્મા ચેતન હોય, પ્રકૃતિ જળ હોય. આમ જેટલા અંશે આપણે ચેતનના ગુણો ધરાવનાર હોય એટલા અંશે આપણે સંસ્કારી કહેવાઈએ. જેટલા અંશે જડતાના ગુણો ધરાવતા એટલે અંશે આપણે જળ કહેવાઈએ. આ જળ જેવો છે અર્થ શું કે જળ પ્રકૃતિના ગુણ ધરાવનારો છે, આપણે જળ કહીએ. ચેતન એટલે ચપળતા વગેરે હોય. ટૂંકમાં આપણે કે આ એક ચપળ છે. ચેતન એટલે એ આત્માના ગુણ ધરાવનારો છે. એટલે સાત્વિક મનુષ્ય અત્યંત ચેતન કહેવાય. અને આજે રજોગુણી મનુષ્યમાં જડતા અને ચેતનતા બંનેનું મિશ્રણ હોય. તમોગુણી મનુષ્યમાં જડતા બહુ હોય, કારણ કે એનામાં કોઈ સંસ્કાર નથી, એના કોઈ મૂલ્ય નથી. અત્યંત અસંસ્કૃત બુદ્ધિ. આમ શાસ્ત્રના સંસ્કાર હોય છે આપણામાં. મા બાપના સંસ્કાર હોય, કુળના સંસ્કાર હોય, શિક્ષણના સંસ્કાર હોય, શાસ્ત્રના સંસ્કાર હોય. આ બધી કેળવણી આપણે પ્રાપ્ત થઈ હોય એટલે સંસ્કારને કારણે આપણા અમુક પ્રકારના મૂલ્ય હોય, કેમ વર્તવું, કેમ ન વર્તવું, કેમ બોલવું, શું કરવું, આ બધાના આપણે એક
એક આપણામાં મૂલ્ય હોય, આપણા આચરણની અંદર પણ આ પ્રકારની એક પદ્ધતિ હોય, એ બધું આપણે શીખ્યા હોઈએ ને, કેમ ખાવું, કેમ પીવું, બધી વસ્તુની પદ્ધતિ હોય છે. લોકોમાં કંઈ નથી હોતું ઘણી વાર, કેમ ખાવું પણ એટલે એવી પણ કેળવણી નથી મળી હોતી. આપણે તો નાના હોય ત્યારે તો આપણે મારી મછલીને આમ જ ખાવાનું, તેમ નહીં ખાવાનું, ઉઠાડી મૂકે, ના ખાવા દે, આ હશે ખા, આ રીતે ખા. અને જો જરા આડું અવળું કર્યું તો પણ આમ ખાતી વખતે હાથ બહુ આમ વધારે બગાડે તો પણ કહેવામાં આવે કે આ બે ભેડાથી વધારે આંગળી હાથ બગાડવો ના જોઈએ. દરેકની જે પદ્ધતિ હોય, દરેક કુટુંબની અંદર કોઈને કોઈ પદ્ધતિ હોય, એ પ્રમાણે પહેલાં શું ખાવાનું, પછી શું ખાવાનું, કેવી રીતે ખાવાનું, શેની સાથે ખાવાનું, રોટલી કેમ ખાવી, ભાત શું કરવું, કપડાં કેમ પહેરવા, કેવી રીતે બેસવું, કેમ ના બેસવું, પગ લાંબા થાય કે ના થાય, શું બધું જ કહેવામાં આવતું હોય ને, બધું જ કહેવામાં આવે. આ નાનપણથી ઉછેર કરવામાં આવતો હોય એ દ્વારા દરેક વસ્તુમાં આપણને કેળવણી આપવામાં આવે અને પછી ધીમે ધીમે એ વસ્તુ આપણો સ્વભાવ બની જાય. એટલે આપણે પછી સ્વાભાવિક એમ કરીએ મોટા થયા પછી કે કહેવું ના પડે, ક્યારેક ક્યારેક કહેવું પડે, સામે ના કહેવું પડે. હવે એ તો ઘણી વાર આપણે આ શિબિર વગેરેમાં જયારે ખબર પડતું હોય છે, ઘણી વાર સંસ્કારનો અભાવ દેખાઈ આવતો હોય છે ઘણી વાર. એટલે તો આપણે ખબર પડે કે માણસોને ક્યારેય કોઈ જાતના અમુક સંસ્કાર મળ્યા જ નથી હોતા. એટલે આપણે કશું કરીએ તો આપણા કર્મની અસર બીજા પર કેવી થશે એ પણ જોવાનું હોય હંમેશા, કે હું આમ કરતો હોઉં તો એને કારણે બીજાને શું, આ બધું પણ જોવાનું હોય. એટલે એક જાતની સંવેદનશીલતા, સંસ્કાર એટલે સંવેદનશીલતા. આમ દરેક વસ્તુમાં સંવેદનશીલતા. આપણે કશું પાંદડું તોડીએ પણ સંવેદનશીલતા, જેમ તેમ નહીં તોડવાનું નહીં, તોડીએ તો પણ છૂટવાનું, અમુક રીતે કરવાનું. દરેક વસ્તુમાં એક કોમળતા હોય, સંવેદનશીલતા હોય. આમ બાણું ધડાકર બંધ કર્યું ને, ધીમે ધીમે બંધ કરવું. દરેકમાં જીવ છે, દરેકમાં એવી રીતે આપણે દરેક માટે આદર હોય, આપણને કોઈ વસ્તુ પર અનાદર નહીં, એવું આપણે શીખવામાં આવતું હોય છે ને. અને આ રીતે તો આપણે કેવા બને, સંસ્કારી મનુષ્ય બને. એટલે શીલમ સ્થિતિ દંડે નિધાન માર્જવમ, આવું આપણામાં સદાચાર હોય, સંસ્કાર હોય, સંવેદનશીલતા હોય દરેક વસ્તુને. પેલો એક માણસ મહાત્માને મળવા આવ્યો અને મહારાજ મને ભગવાનનો બોધ આપો કે ઉભા રહે, પહેલા તારા બૂટ સરખા કરી આવો. આમ બાબુ આવે ને ત્યારે એક બૂટ આમ નાખે, બીજો તું એને સરખા કરી આવો. જો તું અંદર આવ તો બાણું ધડાકર તો બંધ કર્યું, જરા બાણાને જરા પંપાળી આવો, ધડાકર તો બંધ કર્યું. આ ફળ મૂકે, એક સફરજન બીજું સફરજન મૂકે, બંનેને સાથે મૂકે. એક પર બીજું મૂકે એટલે પેલાને દુઃખ થાય, અને એટલા માટે બરોબર કરે. આમ દરેક વસ્તુની એક પદ્ધતિ હોય છે. એટલે પેલો માણસ બિચારો મહારાજને મળવાના ઉત્સાહમાં છે, મારે નહીં કર્યો, પણ ટૂંકમાં આ બધી વસ્તુ પ્રત્યે ધ્યાન નથી આવતું ને. એટલે તરત ખબર પડી જાય કે આમ શ્રોતાગણ પણ કેવું છે ખબર પડી જાય, બહાર ચંપોલો કાઢે પછી જ ખબર પડી જાય કે લોકો કેવી જાતના કહેવાયેલા છે કે નથી કહેવાયેલા. આમ જેમ તેમ ચંપોલો પડી હોય, જેમ તેમ વસ્તુઓ પડી હોય, બધું હોય એ ખબર પડે કે શું છે. પરદેશની અંદર જ્યારે આપણા લોકોને તકલીફ પડે છે, ભારતીય લોકો કોઈ જગ્યાએ મંદિર બાંધે ને પછી ચારે બાજુએ એવા ભૂવા મૂં કરી મૂકે ને પછી ગાડીઓ જેમ તેમ પાર કરે, કોને ઘર આગળ મૂકી દે, આમ મૂકી દે. પોલીસ બોલાવે તરત આ લોકો, ટૂંકો અમેરિકામાં અહીં તો શું કરીએ, આપણે કંઈ કરી જ ના શકીએ. પરંતુ એટલે તરત ફરિયાદ થાય કે આ લોકો કોઈ રીતે બરાબર દરકાર ધ્યાન રાખતા નથી, એમનામાં સંવેદનશીલતા નથી. લાઉડ સ્પીકર વગાડી તો ખલાસ, ત્યાં તો પેલા ભજન કીર્તન કરવાનો અવાજ બહાર ગયો તો કોઈ ફરિયાદ કરવાનો નહીં કરે. કારણ કે આપણે માટે ભજન કીર્તન સરસ, બીજા માટે ના હોય પાછું, બીજાને એને ઘોંઘાટ લાગે ને. એટલે એવું જાતનું હોય ને. ટૂંકમાં આ બધી વસ્તુ માટેની સંવેદનશીલ. આપણે તો કશું જ નહીં, આપણે ગરબા ગાવા આખી દુનિયા આપણી જોડે ગરબા ગાવાની હોય તો આપણે વિચાર કરીએ. એક જણ પેલાને એને ટેપ રેકોર્ડ સાંભળતો હોય, તું સાંભળે, આખી દુનિયાને સંભળાવે. તારું જે સાંભળ બધાને નહીં સાંભળવું. 12:30 વાગે, 1 વાગે, 1:30 વાગે પણ ચલાવી નાખે બસ. ટેપ રેકોર્ડ મૂકીને જતો રહે તો ક્યાંક પૂછો, તમે પૂછવા જાઓ ક્યાં કોણ વગાડે ખબર જ ના પડે, મૂકી દે ઊંઘી ગયો, આખી દુનિયા સાંભળ્યા કરે. એટલે ટૂંકમાં આપણે જોઈએ છે કે સંસ્કારનો અભાવ, કેળવણીનો અભાવ કેવું ચારે બાજુ પ્રવર્તમાન છે ને. આ ખરી દરિદ્રતા તો આ છે, આને કારણે બીજી બધી દરિદ્રતા છે. પણ આ દરિદ્રતા તો પહેલી આ સમૃદ્ધિ પ્રાપ્ત કરવાની, ચાલો જવાબ દો એને. પણ એટલે અયુક્ત પ્રાકૃત, પ્રાકૃત એટલે પ્રકૃતિ સાથે તાદાત્મ્ય પામેલો, એટલે ચેતન સાથે નહીં. આ સંસ્કાર આપણે આપવામાં આવે છે ધીમે ધીમે પ્રકૃતિમાંથી, ઉપાધિમાંથી જે તીવ્ર અહંકાર છે છોડાવીને આપણને ઈશ્વરમાં, ચૈતન્યમાં અહંકાર સ્થાપિત કરવા માટે કરવામાં આવે છે. અત્યંત અસંસ્કૃત બુદ્ધિ બાલ સમહ, બાલ સમહ એટલે બાળક બુદ્ધિ. જો
બાળક સમજતા એમ નહીં, પણ બાળક બુદ્ધિ એટલે જેની બુદ્ધિનો વિકાસ થયો નથી. ટૂંકમાં એનો અર્થ બાળક બુદ્ધિ સરળ એવો નહીં, જેની બુદ્ધિનો વિકાસ થયો નથી. સ્તબ્ધ દંડવત ન, પછી એમાં અંદરથી અભિમાન બહુ ધરાવનારો એવું પછી, એટલે જડતા એટલે એને સમજ જ ના પડે. કશે ઘણા લોકો સમજ પડે શું કરવું, આવીને ઊભા જ રહે. અરે ભાઈ પહેલાને ઘેરથી સમજાવીને લાવે કે સ્વામી પાસે જવાનું, નમસ્કાર, આમ ઊભા જ આવીને સામે શું કરવું ખબર ના પડે. પ્રસાદ આવે તો આમ ઊભા રહે, એટલે ભાઈ પ્રસાદ લે તો એ શું પ્રસાદ, કશી વસ્તુની ખબર જ ના. ઘણા લોકોમાં આશ્ચર્ય થશે, આપણે એમ કે હિન્દુસ્તાનમાં અમુક ઓછામાં ઓછી તો ખબર હોય, કશી ખબર જ ના હોય. અત્યારના છોકરાઓ તો એવા હોય કંઈ ખબર જ ના હોય એમને, અથવા ખબરની ચિંતા પણ ના કરે, આવીને ઊભા જ રહે. પ્રસાદ આપે તો આમ ઊભા રહે તો અને લેવાનું શું કરવાનું, શું કરું મમ્મી એમ પૂછે પાછા. ઘણી વાર શું કરવાનું ભાઈ, લઈને પ્રસાદ લીધો, લઈને શું કરવાનું એમ પણ પૂછે પાછા. એટલે એવું નથી કે એને નમસ્કાર નથી કરવા, પણ એને કંઈ સૂઝે જ નહીં. સ્તબ્ધ, બોલો ઘમંડી માણસ હોય જુદો છે પાછો, એ રજોગુણી હોય એ જાણે જોઈને નમસ્કાર ના કરે. આ તમોગુણી કેવો છે, એને સૂઝે જ નહીં કરે. નમસ્કાર કરવા જોઈએ એવો વિવેક નથી. નમસ્કાર કરવા જોઈએ એવી ખબર છતાં ના કરે એ માણસ જુદો છે, એ રજોગુણી માણસ છે. પરંતુ નમસ્કાર કરવાનો સૂઝે જ નહીં ટૂંકમાં. એટલે આપણામાં એવી સંવેદનશીલતા હોય કે આ વ્યક્તિ આપણા કરતાં આદરણીય છે, તરત આપણે આમ આદર આપીએ તો એવું તો જન્મે જ નહીં. તો આપણા મનમાં જન્મવું જોઈએ ને કે આદરણીય છે. મંદિરમાં જોઈએ તો ઉભા રહે લોકો, આ ભગવાન છે આદરણીય છે એવું અંદર જન્મે તો આમ પ્રણામ થાય ને, એવું જન્મે જ નહીં. એટલે ભલી જગ્યાએ જાય તમને કશું જન્મે જ નહીં અંદર. તમો ગુણ છે ને, જડતા કોને કહેવાય, કોઈ સંવેદનશીલતા અંદર કંઈ જન્મે જ નહીં અંદરથી. એટલા માટે આપણે જોઈએ કે કોઈનો આદર ના કરે, એ આદર નથી કરવો એટલામાં નહીં, પરંતુ વસ્તુનો આદર થવો જોઈએ એ પ્રકારની ભાવના એમાં જન્મતી નથી. કારણ કે એ પ્રકારના સંસ્કારનો, કેળવણીનો, એ પ્રકારના વિકાસનો અભાવ છે. દંડવત નનમતી કસ્મય છે, તો દંડ હોય એ જેમ ક્યારેય નમે નહીં તેવી રીતે દંડને બદલે ગુજરાતીમાં બીજો શબ્દ વાપરે છે, હું નહીં વાપરો ત્યાં. ચાલો કે ગુરુ દેવતા અનમ્ર, ગુરુ અને દેવતા, ગુરુને ન નમે, દેવતાને ન નમે, અનમ્ર. હું તો માનું છું કે અનમ્ર એટલે એ ઘમંડી નથી, પણ એનામાં આ પ્રકારની સંવેદનશીલતાનો અભાવ છે. શઠ એટલે માયાવી, શક્તિ ગુહનકારી. શઠ એટલે ટૂંકમાં પાછો છેતરે બીજાને. માયાવી અંદર કંઈક હોય અને બહાર કંઈક બતાવે. શક્તિ ગુહનકારી પોતાની શક્તિને છુપાવી રાખે. શઠ પરવંચનાર્થમ અન્યથા જાનનપી અન્યથાવાદી. જો આ લોકોમાં બીજા કોઈ પ્રકારની આવડત ના હોય એટલા માટે એ લોકો સાચા કે યોગ્ય માર્ગે તો પોતાનું જીવન નિભાવી ના શકે. એમના પેલી કેળવણી હોય, કંઈક આવડત હોય, બધું એવું કેળવ્યું હોય તો આપણે બધા મૂલ્યોનો પણ ભોગ આપવાની જરૂર નથી પડતી. એવું નથી કે મૂલ્યોનો ભોગ આપવો જ પડતો હોય છે. અત્યારે એવું કહીએ સ્વામીજી જ્યાં સુધી તમે મૂલ્યોનો ભોગ ના આપો ત્યાં સુધી તમારે કંઈ થાય એવું નિયમ નથી. પરંતુ આપણામાં આવડત ઓછી હોય ને જોઈતો હોય વધારે. અત્યારે શું છે, માણસે લોભને કારણે બધાને બધું જ જોઈતું હોય. પેલાને મળ્યું મને કેમ છે, તારી લાયકાત પ્રમાણે તને મળે ને, બધાને સરખું ઓછું મળે. હા એવું બને ઘણી વાર કે ભાઈ એવી સ્થિતિ હોય કે લાયકાતવાળાને ના મળે, જુદી વાત છે. પણ ઘણી વાર તો એવું થતું હોય છે કે માણસને પોતાની લાયકાત કરતાં ઘણું વધારે જોઈતું હોય છે, આને ફરિયાદ કરતો હોય છે. અને તેથી પોતાની લાયકાત પ્રમાણે મેળવીને સંતોષ માનતો બરાબર એવું ન હોય. એટલા માટે ઘણી વાર તો આપણે ચોરી કરવી પડે, જુઠ્ઠું બોલવું પડે, ઘણું કરવું પડે. તો આ જે માણસ છે તમોગુણી માણસ, એને કોઈ લાયકાત ન કેળવી હોય અને છતાં પણ એને જોઈતું તો હોય જ. એટલા માટે પછી એને હંમેશા જુઠ્ઠાણાનો માર્ગ અપનાવવો જ પડે, એવું થાય. એટલે આ લોકો હંમેશા બીજાને છેતરનારા હોય, કારણ કે એ જો સીધે સીધે વર્તે તો એમને કશું મળે જ નહીં. એટલે પરવંચનાર્થમ અન્યથા બીજાનંદ અન્યથાવાદી. અમુક વસ્તુ જાણે છે અને છતાં બીજાને છેતરવા માટે એ જાણી જોઈને છે એના કરતાં હંમેશા જુદું બોલે. માયાવે અંદરની વસ્તુ છુપાવી રાખે, બહાર કંઈક અને અંદર કંઈક. પોતાની શક્તિને પણ છુપાવી રાખે, એમ કરીને પોતાનું કંઈ છે ને એવું પણ જાહેર કરે. નૈષ્કૃતિક પરવૃત્તિ છેદન પર, બીજાના પેટ પર પાટું મારનારો એ પણ કહેવાય. નૈષ્કૃતિક બીજાના પેટ પર પાટું મારનારો, એટલે તરત ઝૂંટવી લઈ લેવું એવું તેને આવડે.
પેલા આસુરી વૃત્તિ કોને કહેવાય? બીજાનું જૂટવી લે, છિંદી ભિંદી, લૂંટફાટ કરવી, બસ એમાં આ માણસ હોય, એમાં એમને બહુ પ્રેરણા મળે. કોઈને પથ્થરો મારવા હોય, લૂંટફાટ કરવી હોય, લડ કરવો હોય, ધમાલ કરવી હોય, મારામારી કરવી હોય, કોઈને ચાકુ આવું કરો તો તૈયાર હોય. એમને કહો કે તમે ભાઈ સેનામાં ભરતી થાઓ તો નહીં, પોલીસમાં ભરતી ના થાય તો સામે ચાલીને કરો, એવું નહીં, પાછળથી કે કરવાનું હોય, અભિજાત નહીં. એટલે કહ્યું કે નિષ્કૃતિક પરવૃત્તિ છેદના પર. તમે વિચાર કરો માણસનો સ્વભાવ કેવો હશે કે એરોપ્લેનમાં આવી રીતે અકસ્માત થયો હોય, 100 માણસો મરી ગયા હોય, ચારે બાજુ એમના શરીરો આમ તેમ, અને તોય કેટલાય લોકો આવે ને એ લોકો આમના તરફ કંઈ જુએ નહીં, એમનો જેટલો સામાન બધો ચોરીને લઈ જાય. ત્યાં સુધી એમના હાથમાંથી ઘડિયાળ ને એમના ઘરેણા સુદ્ધા કાઢીને લઈ જાય. આ માણસને વાગ્યું છે એને સેવાની એવું કંઈ સૂઝે જ નહીં, આવી જાતનું. એટલે આ માણસની જડતા બતાવે છે ને, એટલે કેટલી સંવેદનશીલતા, કેટલો અભાવ. એટલે આ તો આપણે આ તામસી પ્રકૃતિની વાત કરી રહ્યા છીએ. નૈષ્કૃતિક કે નૈકૃતિક, આવા બે શબ્દો છે. નૈકૃતિક સ્વસ્મિન ઉપકારિત્વ ભ્રમ ઉત્પાદ્ય પરવૃત્તિ છેદને સ્વાર્થ પર. સ્વસ્મિન ઉપકારિત્વ ભ્રમ ઉત્પાદ્ય, કે જાણે મારા પર મોટો ઉપકાર આપે કર્યો છે એવી જ દેખાવ કરીને ખરેખર આપણે છેતર હોય, આવું કરે. એટલે આપણો મિત્ર થઈને આવે, મુખમાં રામ બગલ મેં છૂરીને જો, મિત્ર થઈને આવે અને એકદમ જ રિવોલ્વર કાઢે, એવું બધું. નૈકૃતિક કે નિષ્કૃતિક બંને છે, બંને પાઠ છે. તો આગળ પેલા રજોગુણી માણસ પણ હિંસાત્મક કયો, અને આને પણ નૈષ્કૃતિક એટલે કે એ પણ ક્રૂર કયો. પણ બેનો ભેદ એવો બતાવ્યો કે રજોગુણી માણસ તો બહારથી ચાલીને હિંસા કરે, અને આ માણસ અંદરથી પોતાની શક્તિ છુપાવીને બીજાના પગ પર પાટું મારે. આટલો ફેર છે. આમાં આપણને કોઈ રસ નથી, પણ આ તો હવે આવું વર્ણન કર્યું છે તમો ગુણ ખબર પડે. ક્યારેક ક્યારેક આપણા કોઈ વૃત્તિ જન્મે, ક્યારેક આવી વૃત્તિ અહીં હોવાની કોઈ સંભાવના નથી, પણ ક્યારેક જન્મે તો આપણે ઓળખી શકીએ એટલા માટે છે. અલસ અપ્રવૃત્તિશીલ કર્તવ્યેષુ અપી. કર્તવ્ય એટલે કોને કહેવાય? જે કરવું જોઈએ નામ કર્તવ્ય. આ શું છે? આ શું એને કહેવાય કે ખબર છે કે મારે શું કરવું જોઈએ, મારે શું કરવું જોઈએ એની બરોબર ખબર હોવા છતાં પણ ના કરે, એને કરવામાં પેલો રસ જ જાગતો નથી. તો ખંડાજી મહારાજ સમજાવે, અલસસ્ય ભાવ આલસ્યમ, અલસતાના ભાવને આળસ કહે. રલયો અભેદ, અલસ ન અરસ પણ કહી શકાય. અરસસ્ય ભાવ આરસ્યમ આલસ્યમ, રસ જ ના હોય. આમ તમો ગુણ હોય એટલે આપણને કોઈ વસ્તુનો રસ પડે જ નહીં. આપણે કરવાનો ઉત્સાહ ક્યારે જન્મે? રસ હોય ત્યારે. કોઈ કામમાં રસ જ ના જન્મે. રસોઈ તો થશે, હવે કપડાં તો કે થશે, ફલાણું તો કે થશે, આ તો કે કશું કામ એની અંદર ઉત્સાહ જન્મે જ નહીં, રસ જન્મે જ નહીં. એટલા માટે માણસ નથી કરતો. આળસ કેમ હોય છે? કારણ કે કરવામાં ઉત્સાહ જન્મતો જ નથી. ઉત્સાહ જન્મે તો કરી નાખે માણસ. ઉત્સાહના અભાવને કારણે, રસના અભાવને કારણે જુએ કે ઢગલો પડ્યો છે, કરવું જોઈએ, 100 કાગળ લખવાના છે, આટલી બધા વાસણો વધી ગયા છે, કપડાનો ઢગલો થઈ ગયો છે, કામમાં ઓફિસની અંદર બધી જાત જાતની જગ્યા થતું હોય છે, તો કોઈ પ્રકારનો ઉત્સાહ જન્મે જ નહીં અને માણસ કરી જ ના શકે. આ પ્રકારની સ્થિતિને કહેવાય રસનો અભાવ, એટલે કે ઉત્સાહનો અભાવ, એને આળસ કહેવામાં આવે છે. અવશ્ય કર્તવ્ય શું અપ્રવૃત્તિ, ખરેખર કરવું જોઈએ, તરત કરવું જોઈએ. અને તો દવા ના લે, બસ એવું. ઘણા લોકો એવા હોય છે ને, કોણ લે છે એમ જ કહ્યું કે ભાઈ દિવસનો 3 વાર દવા લો, આમ કરો, ભૂલી જાય, ના લે, જુએ કે પડી છે તો એ ના લે. એમ જ ભૂલી જવું એક વાત છે, અને યાદ આવે ને તો એ ના લેવી. યાદ આવે ને ના લેવી એક જુદી વસ્તુ છે. આળસ, ચાલશે પછી લઈશું, નહીં લઈએ, આળસ. પછી વિષાદી સર્વદા અવસન્ન સ્વભાવ, હંમેશા સતતમ અસંતુષ્ટ સ્વભાવત્વેન અનુશોચનશીલ. વિષાદ એટલે હંમેશા વિષાદ કરનારો, હંમેશા ગમગીન હોય માણસ. એટલા માટે અસંતુષ્ટ, કોઈ વાતથી સંતોષ જ ના હોય. ઘણા લોકોને એવું હોય છે કે સંતોષ હોય જ નહીં. દુનિયાથી સંતોષ ના હોય અને પોતાનાથી પણ સંતોષ ના હોય. એટલે અસંતોષમાંથી હંમેશા વિષાદ જન્મે. મુખ્યત્વે પોતાનાથી અસંતોષને કારણે હંમેશા મનમાં વિષાદ જન્મે. પેલું ડિપ્રેશન વગેરે કહેવામાં આવે છે ને, એવું છે. એ આ વધી વધીને ડિપ્રેશન બની જાય છે, પણ અસંતોષ.
સંતોષ જ નહીં. અરે ભાઈ ચાલો ને, આટલું મળ્યું કોઈ સંતોષ નહીં, આટલું જ મળ્યું, આટલું જે છે એનો કોઈ જાતનો આનંદ નહીં. જે નથી એના માટે હંમેશા પેલી આપણે એવી લાગણી રહ્યા કરે કે મને આ ના મળ્યું, આ ના મળ્યું, આ નથી, આ નથી. આમ જે નથી એ જ મન પર એટલું સવાર થયેલું હોય કે જે છે એનો કોઈ પ્રકારનો સંતોષ નથી. આમ એવું સાચી વાત છે, નથી એ પણ સાચી જ વાત છે. આપણે હજારો આપણે નથી એનું એક આખી યાદી બનાવવી તો અસંખ્ય વસ્તુઓ નથી, પણ જે છે એની આપણે નોંધ લઈએ તો આપણી પાસે ઘણું છે ખરું, કશું જ નથી એવું નથી. એટલા માટે જે છે એનો આનંદ લઈ શકતા હોય માણસો એને તો બહુ સારું છે. પણ મોટે ભાગે માણસ, અને ખાસ કરીને આ તમોગુણી માણસ તો જેટલા અંશે તમોગુણ વધારે હોય એટલા અંશે જે પોતે છે એની માટેની સંવેદનશીલતાનો અભાવ, અને જે પોતે નથી કે આ અજ્ઞાનનું આવરણ હોય ને એને કારણે આત્મા આડે એકદમ ઘેરું આવરણ આવી ગયું, આત્માનો સચ્ચિદાનંદ સ્વભાવ જેમાં ઘેરું આવરણ આવી ગયું હોય એટલે પોતાના પ્રત્યે અસંતોષ, અને એટલે હંમેશા ગમગીન, હંમેશા વિષાદ, અને એવું જ ચિંતન કર્યા જ કરે માણસ કે મને શું નથી ને શું, એવા જાતનો જ મનમાં વિચાર કર્યા કરે. મને શું ના મળ્યું, મને શું ના થયું ને બસ મને પેલો આ અન્યાય થયો ને મારું આ જતું ને બસ એનો જ વિચાર ચાલ્યા કરે. એ મનનો સ્વભાવ છે. સાત્વિક માણસ તો કે ઓ ભગવાન આ પાડ મળ્યો, આ થયો, એવું સાત્વિક માણસ થાય. એ રજોગુણી માણસ આ બેમાં બંનેનું મિશ્રણ વાળા હોય. વિષાદી, પછી દીર્ઘ સૂત્રી છે, આને જ કારણે દીર્ઘ સૂત્રી. કર્તવ્યતાનામ દીર્ઘ પ્રસારણ, જે કરવાનું એને લાંબુ કર્યા જ કરે, પૂરું જ ના કરે. ટૂંકમાં ઘણી વાર લોકો એવું હોય છે ને કે વસ્તુ શરૂ કરી પૂરી થાય જ નહીં. આપણને એમ કે 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક શું કરે છે, હજી એનું કર્યા જ કરતો હોય. અહીંથી આમ મૂકે, આ બંધ કર્યા. ઘણા લોકોનો સ્વભાવ હોય છે એક કામ હાથમાં બહુ લાંબુ કર્યા જ કરે. ઘણા લોકોને એવું હોય છે દીર્ઘ સૂત્રી, એટલે કે અથવા તો ટાળ્યા કરે, હંમેશા કરે જ નહીં. કાલે કરીશ, પછી એમ કે ટાળ્યા કરે. કઈ પેલો રસ ના પડતો હોય એટલા આપણે પણ એમ ટાળ્યા કરે. ચાલો ગમે ક્યારે પતાવીશું, પછી કરીશું. એટલે કહે છે કે કર્તવ્યતાનામ દીર્ઘ પ્રસારણ, જે કરવાનું છે ને એને દીર્ઘ પ્રસારણ, એને ફેલાવ્યા જ કરે, લાંબાવ્યા જ કરે, એને ટાળ્યા કરે. અદ્ય શ્વવા કર્તવ્યમ તન માસેના આપી ના કરોતી, આજે કરવું જોઈએ, આજકાલમાં કરવું જોઈએ, મહિના સુધી કરે જ નહીં. આને કહેવાય દીર્ઘ સૂત્રી. પેલો સૂત્ર લંબાવ્યા જ કરે, પૂરીને કાંધ્યા જ કરે, લાંબુ થયા કરે. અહીં કહે છે નિરંતર, બીજું એનું કારણ છે નિરંતર શંકા સહસ્ર કવલિતાંતઃકરણત્વેન, અનેક પ્રકારની શંકાઓ કર્યા જ કરે. આમ કરીશ તો થશે, આમ થશે, મીઠું નાખ્યું કે ના નાખ્યું, એટલે દરેકમાં શંકા છે. એનું કારણ શું છે કે પેલી સાવધાની હોય ને, કામ કરતી વખતે આપણું ધ્યાન એમાં હોય ને, એટલે ધ્યાન બીજે હોય, એટલે ખબર ના પડે કે આપણે કર્યું કે ના કર્યું, ભાઈ મીઠું નાખ્યું કે ના નાખ્યું, ખાંડ નાખી કે ના નાખી, આ કર્યું કે ના કર્યું, મેં હમણાં શું કહ્યું, હમણાં શું કરી શરૂઆત. મોટે ભાઈ બીજાને પૂછવું પડે આપણે કે શું થયું, હમણાં શું કરતા હતા આપણે વગેરે. એટલે જ્યારે ધ્યાન ન હોય ત્યારે એને કારણે અમે શંકા જ રહ્યા કરે. નિરંતર શંકા સહસ્ર કવલિત અંતઃકરણત્વેન, આ પ્રકારના મનમાં શંકાઓ જન્મ્યા જ કરે. એટલે કશા પર વિશ્વાસ ન હોય એવું પણ થાય, પોતાના પર વિશ્વાસ ન હોય, બીજા પર વિશ્વાસ ન હોય, કશા પર એટલા માટે શંકા જન્મ્યા કરે. શ્રદ્ધાનો ઘણો અભાવ હોય, અને તેથી કોઈ પગલું ભરી જ ના શકે. આપણામાં શ્રદ્ધા હોય ને તો આપણે પગલું ભરી શકીએ, કંઈક વિશ્વાસ ક્યાંક હોય, ઈશ્વરમાં કશામાં વિશ્વાસ હોય તો પગલું ભરી શકીએ. આપણામાં વિશ્વાસ હોય, ઈશ્વરમાં વિશ્વાસ હોય, પગલું ભરી શકીએ. પણ આત્મામાં વિશ્વાસ ન હોય ને ઈશ્વરમાં ન પગલું ભરી જ ના શકીએ. એટલે અનેક પ્રકારની શંકાઓથી જેનો મન શંકાઓથી વ્યાપ્ત છે, કોઈ નિર્ણય ના લઈ શકે, એના માટે કશું કહી ના શકે. આવું નિર્ણય લેવાનો ભાવ એટલે દીર્ઘ સૂત્રી છે. ઘણી જગ્યાએ અત્યારે સરકારી ઓફિસમાં બધી જગ્યાએ તમે જુઓ, હિન્દુસ્તાન ભરની અંદર નિર્ણયો લેવાય જ નહીં, ઠેલ્યા જ કરે, ફાઇલો બધી વધ્યા જ કરે. એટલે કોઈ સ્વામીજી આ વર્ષે તો ઇન્કમ ટેક્સમાંથી અમારું રિફંડ આવી ગયું, તો મને ચમત્કાર થઈ ગયો. ઇન્કમ ટેક્સ અમે ભર્યું અને 3 મહિનામાં રિફંડ આવી ગયું. એપ્રિલમાં માર્ચમાં ભર્યું હશે, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ 4-5 મહિનામાં રિફંડ આવી ગયું. લોકોને તો આશ્ચર્ય થઈ ગયું. વર્ષો નહીં આવતું હોય એટલા માટે. બાકી જે તરત થવું જોઈએ એ વસ્તુ મહિનાઓ સુધી, વર્ષો સુધી ના થાય. જવાબ આવે જ નહીં તમારો. કાગળ તો શું કરે અંગ્રેજીમાં આપણે આખ્યા ને કે રાઇટિંગ, હા રાઈટ, બરાબર છે. બરાબર કે શું કે
રાઇટિંગ રાઇટિંગ નો રિપ્લાય કેવું કે આ લોકોનું એવું કહેવાતું હતું એની એપ્લાય નો રિપ્લાય એપ્લાય નો રિપ્લાય બરાબર. નોકરી શોધતો હોય બિચારો, એપ્લાય 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 કર્યા જ કરે, અરજી કર્યા જ કરે, કોઈ જવાબ આવે જ નહીં. ચાલો જવાબ આવે નહીં. તો એટલે કરતા તામસ ઉચ્ચતે આ પ્રકારનો એવમ સેવમ ભૂત. આવું બધું બધી વસ્તુ એમ એકમાં હોય એવું કશું નથી, નિયમ નથી. અમારી કેટલીક વસ્તુ હોય, દરેક બધી જ વસ્તુઓ દરેકમાં ના હોય. જોકે દરેકમાં અમારે કેટલું તો હોય જ છે. આપણે સાંભળેલા આપણું જ વર્ણન થઈ રહ્યું લાગે આપણને. એટલે પેલા સાત્વિકમાં આવે ત્યારે આપણને આ તો બીજા કોઈનું વર્ણન થાય છે, પણ રજો ગુણ આવે ત્યારે આપણને કે હા આપણે આપણું વર્ણન, તમો ગુણ આવે તો આપણું ખાસ વર્ણન આપણને લાગે. એટલે દરેકમાં સત્વ રજસ તમસ હોય જ છે. અને એટલા માટે દરેકમાં કેટલા સત્વના પણ ગુણ હોય, રજસના પણ હોય, તમસના પણ હોય. સહકર્તા તામસ ઉચ્ચતે. કર્મ આ પ્રકારના કર્મ કરનારે તામસ. તામસ એટલે તમસમાંથી જન્મેલું અને તામસ કહેવાય. આ પ્રકારે ભગવાને કહેલું જ્ઞાનમ કર્મ કરતા છે ત્રિધૈવ ગુણભેદતઃ પ્રોચ્યતે ગુણ સંખ્યાને યથાવત શૃણુતાનપી. ભગવાને પ્રતિજ્ઞા કરેલી કે જ્ઞાન, કર્મ અને કર્તા આ ત્રણનું સાંખ્ય શાસ્ત્રમાં પ્રોચ્યતે ગુણ સંખ્યાને, તો ગુણની સંખ્યા કરનારા શાસ્ત્રમાં જે પ્રકારે નિરૂપણ થયું છે એ હું તને કરીશ. અને હવે ભગવાન આગળ પાસે બીજા એક, અત્યારે તો આ ત્રણ નિરૂપણ થઈ ગયું, હવે આગળ બીજાનું કહે છે બુદ્ધિનું અને ધૃતિનું અને પછી સુખનું. આટલું પહેલાં ભગવાને ત્યાગનું નિરૂપણ કર્યું. 3 પ્રકારનો ત્યાગ, 3 પ્રકારનું કર્મ, 3 પ્રકારનું જ્ઞાન, 3 પ્રકારનું કર્મ, 3 પ્રકારનું કર્તા, પછી બુદ્ધિ, ધૃતિ અને સુખ. 7 વસ્તુનું વર્ણન કરવાના છે. પછીનું છે આપણે આગળના ક્લાસમાં લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાત્ અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. ભગવાન આગળ પ્રતિજ્ઞા કરેલી જ્ઞાનમ કર્મ ચ કરતા છે ત્રિધૈવ ગુણભેદતઃ પ્રોચ્યતે ગુણસંખ્યાને યથાવત શૃણુતાન્યપી. હે અર્જુન, જ્ઞાન, કર્મ અને કર્તા, સત્વ રજસ તમસ આ 3 ગુણ પ્રમાણે આ 3ના વિભાગ પાડીને સમજાવવામાં આવ્યા છે સાંખ્યશાસ્ત્રમાં. અને એ પ્રકારે વિભાગ કરીને હું તને સમજાવું સાંભળ. આ રીતે ભગવાને જ્ઞાન, સાત્વિક, રાજસ, તામસ, કર્મ, સાત્વિક કર્મ, રાજસ કર્મ, તામસ કર્મ અને કર્તા એટલે કર્મ કરનાર પણ સાત્વિક, રાજસ અને તામસ. ટૂંકમાં જેના મનમાં સત્વગુણની પ્રધાનતા હોય એનું જ્ઞાન કેવું હોય, એનું કર્મ કેવું હોય અને માણસ કર્મ કરે ત્યારે એની કેવા પ્રકારની વૃત્તિ હોય.
જ્યાં રજોગુણની પ્રધાનતા હોય એ માણસનું જ્ઞાન કેવું હોય, એનું કર્મ કેવું હોય, એ કર્મ કરે ત્યારે એ કેવો હોય. અને તમોગુણની પ્રધાનતાવાળા માણસનું જ્ઞાન કેવું હોય, કર્મ કેવું હોય, અને પોતે કર્મ કરે ત્યારે કેવો હોય, આ ત્રણ વસ્તુ ભગવાને સમજાવી. ભગવાન આખા સંસારને સમજાવવા માગે છે. ત્યાગની વાત છે ને, ત્યાગની વાત હોવાને કારણે જેનો ત્યાગ કરવાનો છે એને પણ જાણવાની જરૂર છે. તો પહેલાં સત્વનો આશ્રય લઈને રજસ અને તમસનો ત્યાગ કરવામાં આવે અને પછી જ્ઞાનનો આશ્રય લઈને સત્વથી પણ ઉપર ઉઠવામાં આવે. આ પ્રકારે ત્યાગ સંન્યાસનું પ્રકરણ છે. સંન્યાસસ્ય મહાબાહો તત્વમિચ્છા વેદતમ ત્યાગસ્ય ચ ઋષિકેશ પૃથક કેશી નિષૂદન. આમ અર્જુને આ પ્રશ્નથી 18મા અધ્યાયનો પ્રારંભ કર્યો કે ભગવાન, હું સંન્યાસ અને ત્યાગના તત્વને વિશેષ રૂપે જાણવા ઈચ્છું છું. તો ભગવાને જાણે ત્યાગની તો ત્રિવિધતા સમજાવી, સાત્વિક ત્યાગ, રાજસ, તામસ, અને ઉપરાંત આ ત્રણેય ગુણનો જેણે ત્યાગ કર્યો છે એવો જીવનમુક્ત પુરુષ કેવો હોય એનું પણ વર્ણન કર્યું. હવે જેનો ત્યાગ કરવાનો છે આ સંસાર, સંસારને શંકરાચાર્ય મારે સમજાવે કે આ સંસાર બનેલો છે ક્રિયા, કારક, ફલ ભેદ. કર્મ કરીએ, એ કર્મ કરવા માટે સામગ્રી જોઈએ એને કારક કહેવાય, અને એ કર્મ કરવાને પરિણામે ફળ પ્રાપ્ત થાય. ક્રિયા, કારક અને ફળ. પેલા થોડુંક આમ ફેરવો ને જરા, આને પેલી બાજુ, હા બસ એકદમ. પેલાને પણ થોડુંક આમ ફેરવો એટલે પેલું ફીડબેક જરાક સ્લાઇટલી. નહીં પેલી બાજુ, બસ બસ બસ, દેટ્સ ગુડ. હા, પૂરતું છે. એટલે ભગવાન ક્રિયા, કારક અને ફળ આ પ્રકારે વસ્તુ સમજાવે છે. એટલે કર્મ કરવાની, અચ્છા એ કનેક્ટ કર્યું જ નથી. હા, હવે આવે છે ત્યાંથી અવાજ? અચ્છા, ઓકે. તો કર્મની તો વાત કરી, અને કારક, કર્મ કરવા માટે જે જુદી સામગ્રી જોઈએ એ સામગ્રીનું પણ ભગવાન વર્ણન કરે. સાત્વિક, રાજસ, તામસ એ રીતે. અને ફળ આખા સંસારનું વર્ણન કરે છે. જે સંસારમાંથી આપણે ઉપર ઉઠવાનું છે એને પણ બરોબર જાણવાની જરૂર છે. એટલે હવે ચલો આગળ વર્ણન કરવાની જરૂર છે. એટલે ભગવાન આગળ કહે છે 29મા શ્લોકમાં કહે છે, ₹428 પાના પર, બુદ્ધિર્ભેદમ ધૃતેશ્ચૈવ ગુણતસ્ત્રિવિધમ શૃણુ રોચ્યમાનમશેષેણ પૃથક્ત્વેન ધનંજય. બુદ્ધિ ભેદમ. ભગવાન બુદ્ધિના ભેદ સમજાવવા માંગે છે. સાત્વિક, રાજસ અને તામસ. અને ધૃતેશ્ચૈવ, એક બીજી આપણી વૃત્તિ છે જેને ધૃતિ કે ધૈર્ય કહેવામાં આવે છે. આમ કર્મ કરવામાં એની પણ જરૂર પડતી હોય છે, ધૈર્ય નહીં, ધૃતિ. ધૃતેશ્ચ ધૈર્ય, જેનો ધારણ કરવામાં આવે છે એ ધૃતિ. ગુણતઃ એનું ભેદ. બુદ્ધિ ભેદમ ધૃતેશ્ચ ભેદમ. આ બુદ્ધિના ભેદ એટલે કે આ બુદ્ધિની વિવિધતાઓ સાત્વિક, રાજસ, તામસ, અને ધૃતિની પણ સાત્વિક, રાજસ, તામસ આ જે વિવિધતા છે, વિભાગ છે. ભેદ એટલે વિભાગ. ગુણતઃ ભેદમ. આ ગુણથી વિભાગ પાડવાની જાત જાતની રીતો છે, પરંતુ આ વિભાગમાં ભગવાન ગુણતઃ, ગુણ એટલે કે સત્વ, રજસ, તમસ એ 3 ગુણ પ્રમાણે વિભાગ પાડે છે. બીજા વિભાગ નથી પાડતા. બુદ્ધિમાનની બુદ્ધિ ને મૂર્ખની બુદ્ધિ ને એવું નહીં, એવું નથી. પણ આ સાત્વિકની બુદ્ધિ, રાજસની બુદ્ધિ, તામસ એ પ્રકારે ગુણતઃ ત્રિવિધમ શૃણુ. અને ગુણ 3 હોવાને કારણે આ બધાના વિભાગ પણ 3 પ્રકારના છે. હે અર્જુન, તું સાંભળ. રોચ્યમાનમ અશેષેણ. અશેષણ કયું બાકી રાખ્યા વગર જે કહેવાનું છે. પૃથક્ત્વેન, વળી બધા જુદા પાડીને. એટલે બુદ્ધિના વિભાગ જુદા પાડીશ અને ધૃતિના વિભાગ જુદા પાડીશ. પૃથક્ત્વેન અશેષણ, અને કંઈ બાકી રાખ્યા વગર. હે ધનંજય, તું સાંભળ. એટલે ભગવાન આ પ્રકારે 29મા શ્લોકમાં વળી પાછી પ્રતિજ્ઞા કરે છે કે હું તને શું કહેવાનો છું
એમ કરીને શ્રોતાને તૈયાર, શૃણુ એમ કહીને શ્રોતાને તૈયાર કરે છે. કારણ કે વિષય જ્યારે બદલાય ત્યારે શ્રોતાનું ધ્યાન વળી પાછું પોતાની તરફ અભિમુખ કરવાની જરૂર હોય, અને તેથી અર્જુનને તૈયાર કરે છે કે જો અર્જુન હવે પછીનો વિષય બદલાય છે પાછો, અને માટે એ બદલાતા વિષયની ચર્ચા સાંભળવા શૃણુ, સાવધાન બન, તૈયાર થઈ જાય. ભાષ્યમાં કહે છે 458 પાના પર, રાઈટ, બુદ્ધિર્ભેદમ ધૃતેશ્ચૈવ ભેદમ ગુણતઃ સત્વાદિગુણતઃ ત્રિવિધમ શૃણુ ઇતિ સૂત્રોપન્યાસઃ. બુદ્ધેઃ ભેદમ ધૃતેશ્ચ એવ, બુદ્ધિના વિભાગ અને ધૃતિના પણ વિભાગ. ગુણતઃ સત્વાદિ ગુણતઃ, સત્વ રજસ તમસ જે 3 ગુણ છે એ 3 ગુણને અનુસરીને થતા જે વિભાગ છે, ત્રિવિધમ એ 3 પ્રકારના વિભાગ છે. શૃણુ, તો હે અર્જુન મારી પાસેથી સાંભળ. એ સૂત્ર ઉપન્યાસ, આ પહેલી પંક્તિ છે જે એ સૂત્ર, એટલે કોઈ ગંભીર વસ્તુ આપણે એકદમ સંક્ષેપમાં કહેતા હોય એને સૂત્ર કહેવાય. જેમ દવા આપણે પેલી કેપ્સ્યુલ હોય ને, કેપ્સ્યુલ ખૂબ અંદર એની શક્તિ ખૂબ જ હોય, પણ એક એટલી બધી શક્તિ એક નાનકડી કેપ્સ્યુલમાં જ ભરવામાં આવી હોય, તો સૂત્ર એને કહેવાય જેમાં ખૂબ બધું ગંભીર અને સારવત વસ્તુ કહેવામાં આવી હોય, બહુ સંક્ષેપમાં કહેવામાં આવી હોય, અને ઘણીવાર સૂત્રને સમજાવવા માટે પછી વિસ્તારથી આપણે એને સમજાવવું પડે. એટલે શંકરાચાર્ય મહારાજ કહે છે કે આ શ્લોકની પહેલી પંક્તિ છે એ સૂત્ર સમાન છે, એટલે સંક્ષેપમાં ભગવાન કહે છે, અને પછી એ સૂત્રનો વિસ્તાર, સૂત્ર અને ભાષ્ય આ પ્રકારની પદ્ધતિ છે. સૂત્ર એટલે સંક્ષેપમાં કહેવામાં આવ્યું હોય, અને ભાષ્ય એટલે વિસ્તારથી એને સમજાવવામાં આવે. આપણે ભારતમાં આ પ્રકારની શૈલી રહેલી જ છે. બધા ઋષિમુનિઓએ પોતાના દર્શન કે પોતાની જે તત્વજ્ઞાન છે કે તત્વ દર્શન જે છે એ બધું સંક્ષેપમાં સૂત્રના રૂપમાં વ્યક્ત કરેલું છે, બહુ સંક્ષેપમાં. તો આપણા 6 દર્શન જે કહેવાય, ન્યાય, વિશેષિકા, યોગ, સાંખ્ય યોગ, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, આ બધાના સૂત્રો છે. એ દરેક પર પછી ભાષ્ય રચવામાં આવેલું છે ભાષ્યકાર વડે. તો ચાલો, એટલે તો વ્યાસ અને સમાસ એવું પણ કહેવામાં આવે છે. સમાસ અને વ્યાસ, સમાસ એટલે સંક્ષેપમાં કહેવું, વ્યાસ એટલે વિસ્તારથી કહેવું. એટલે ભગવાન વેદ વ્યાસે વિસ્તારથી બધું કહ્યું હશે, વ્યાસપીઠ જ્યાં બધું વિસ્તારથી કહેવામાં આવે. તો આવી રીતે સમાસ અને વ્યાસ, સૂત્ર અને ભાષ્ય આ પ્રકારની પદ્ધતિ છે. તો પહેલી પંક્તિ સૂત્ર સમાન છે. આગળ કહે છે સૂત્રનું વિવરણ. પછી કે ભગવાને કહ્યું કે પહેલા શું કહેવાનો છું, અને ભગવાન કહે છે કે આનું વિવરણ કરીશ, આનો વિસ્તારથી કહીશ. એ કહે છે રોચ્યમાનમ કથ્યમાનમ અશેષેણ નિરવશેષતઃ યથાવત પૃથક્ત્વેન વિવેકતઃ ધનંજય દિગ્વિજયે માનુષમ દૈવમ ચ પ્રભૂતમ ધનમ અજયત તેન અસૌ ધનંજયઃ અર્જુનઃ. રોચ્યમાનમ કથ્યમાનમ જે હવે કહેવામાં આવવાનું છે, અશેષેણ નિર્વશેષ, અર્થાત કશું બાકી રાખ્યા વગર તેને બુદ્ધિ અને ધૃતિના આ ગુણ પ્રમાણે જે વિભાગ છે એ તને જે કહેવાનું છું, કોઈ વસ્તુ બાકી રાખ્યા વગર. વારવાર ભગવાન એવું કહેતા હોય છે, પ્રવક્ષ્યામી પ્રકર્ષેણ વક્ષ્યામી, હું તને સારી રીતે કહીશ, વિસ્તારથી કહીશ, તને સમજ પડે ત્યાં સુધી કહીશ, તારામાં ઉતરે ત્યાં સુધી કહીશ, એનું ફળ તને મળે ત્યાં સુધી કહીશ. વારવાર ભગવાન કહેતા હોય છે. ભગવાનને કહેવામાં કોઈ સંકોચ નથી ને જોડે જોડે ભગવાનનો આશય બહુ સ્પષ્ટ છે કે પોતે જે કહેવાના છે માત્ર કહેવાના
એ માત્ર કહેવાના સ્તર પૂરતું મર્યાદિત ના રહે, પરંતુ એ શ્રોતામાં ઉતરે, અર્થાત પોતે જે કહે છે એનો લાભ શ્રોતાને મળે. ભાઈ પ્રવચન કરનાર પ્રવચન કરીને જતો રહે અને પછી એનો લાભ લેવો કે નહીં એ તો શ્રોતા પર આધારિત છે ને. પણ ગુરુ શિષ્ય પરંપરામાં આવું નથી. એટલા માટે 1-to-1 રિલેશનશીપ, એક ગુરુ ને એક શિષ્ય એવું હોય તો આ શક્ય બને. પછી બહુ જ બધા આખો મોટું જૂથ હોય શિષ્યોનું તો મુશ્કેલ છે. આ તો ગુરુ શિષ્યનો સંબંધ કેવો છે, એક એમનો સંબંધ છે ને. સદા જ હોય છે, આંખોમાં વ્યક્ત થાય, ચહેરા પર વ્યક્ત થાય, એટલે એ પરથી ખબર પડે કે આના મનમાં કયા પ્રકારનો ભાવ હશે. કંઈક સમજ પડે ને આપણે દ્રષ્ટિ મળે, ઉત્સાહ આપણી આંખમાં તરત તેજ દેખાય, મોં પર ઉત્સાહ દેખાઈ આવે. કંઈ સમજ ના પડતી હોય ને મૂંઝવણમાં હોઈએ તો પણ આમ ખબર પડી જાય, મૂંઝવણ કે શું ના ગમ્યું કહેવામાં આવી, સમજ પડી પણ ગમી નથી તો પણ ખબર પડી જાય. એટલે ટૂંકમાં આપણું મોં જે છે એને અરીસો કહેવામાં આવ્યો છે. તેથી આપણા મનના ભાવો બહુ ઘણી સ્પષ્ટ રીતે વ્યક્ત થતા હોય છે. એ પરથી ગુરુજીને ખબર પડે કે આના મનમાં શું ચાલી રહ્યું છે અને તેથી કઈ વસ્તુની જરૂર છે. પ્રોચ્યમાનમ અશેષેણ નિરવશેષતઃ યથાવથ, જેવું છે તેવું કંઈ વાક્ય રાખ્યા વગર જેવું છે તે હું તને કહીશ. પૃથક્ત્વેન વિવેકતઃ, વળી પાછું જુદું પાડીને કહીશ. આમ બધું કહીએ ખરા પણ બધું કહેવાની અંદર જો પછી બરોબર આપણે વિભાગ ન કરીએ, ઘણી વાર વસ્તુઓ જરા ભેગી થઈ જાય. આમ આપણને કંઈ કહેતા કહેતા કંઈક યાદ આવે પછી બીજું વચ્ચે કહી દે. ઘણી વાર થતું હોય છે કે આપણે કહેતા હોઈએ અને એટલે બીજી કંઈ સરસ વસ્તુ યાદ આવે એ કહી દઈએ પાછા. એમ કરવાથી જે વિષય છે ને એ વિષયનો તાર છે ને તાર તૂટી જાય કદાચ. એટલે ઘણી વાર કંઈક સારું કહેવાના લોભમાં કે કંઈક એમને શ્રોતાઓને થોડુંક મનોરંજન મળે, કંઈક એવું કશાકના લોભમાં આવે ને કે પછી કંઈક પોતાની જે વિદ્વત્તા પ્રગટ કરવાના કે કંઈક કશાય પણ ટૂંકમાં જાત જાતનો લોભ હોઈ શકે અને એને કારણે આપણે ક્યારેક એનાથી પ્રભાવિત થઈને આપણા વિષયના વિચારનો જરા ભંગ કરે બીજી વસ્તુ કહી દઈએ. એકદમ યાદ આવ્યું અથવા કંઈક કહેવાની જરૂર પડી કે ચલો આને કંઈક કહેવું જોઈએ, કંઈ પણ હોય તો શું થઈ જાય છે કે પછી જયારે ભેગું થઈ જાય એટલે પછી પેલા શ્રોતાને ખબર ના પડે આ પેલું કેમ કહેવામાં આવ્યું આવે છે. હવે જે શ્રોતા વિચાર કરતા હોય એની આ વાત છે. કારણ કે જે કાન પવિત્ર કરતા હોય અથવા તો જે લોકો મનોરંજન વગેરે એમાં જેનું ધ્યાન હોય એનો વાંધો નથી, પરંતુ જે લોકો સમજવા માંગતા હોય એ લોકોનો તો એ લોકો વક્તા શું કહે છે બધા એકદમ જ એનો બરોબર એનો ચિત્ત એકાગ્ર હોય છે. શું કહે છે ને તરત પેલું વાક્ય કેમ કહ્યું, પેલી કથા શું કામ કહી, પેલો વિનોદ કેમ કર્યો, પેલું આમ કેમ કર્યું, એવું નહીં કે કેમ કર્યું પ્રશ્ન જ પૂછતા, એટલે પડકારતા નથી પણ સમજવા માંગે છે કે જે વિષયની ચર્ચા ચાલી રહી હતી એમાં એને શું સંબંધ હતો. મેં કંઈ ગુમાવ્યું તો નથી ને, મારી વાત કંઈ જાણવા સમજ બહાર તો નથી જતો ને એમ. અથવા આ કેવું બોલે છે એવું પણ કહીએ જ હોય કે ઘણી વાર જે પડે ઘણી વાર પ્રશ્ન પૂછવામાં એને પડકારવાનો પણ આવતો હોય કે આ તો કઈ રીત છે એવું પણ થાય. અથવા તો આપણે એકદમ નિષ્ઠ હોઈએ, સિન્સિયર હોઈએ તો આપણે એમ લાગે નહીં શું કહ્યું, દરેક વસ્તુ સમજવા માંગીએ અને આપણે એવી શ્રદ્ધા છે કે આ વક્તા જે બોલે છે બધાની પાસે કંઈ પ્રયોજન છે અને તેથી દરેકનું શું પ્રયોજન છે, જે વિષય ચાલી રહ્યો છે, શું સંબંધ છે, આ બધી વસ્તુ આપણે જાણવા માંગીએ. એમાં કંઈ ગૂંચવાડો થઈ જાય એટલે વિવેકતઃ, ભગવાને પૃથક્ત્વેન વિવેકતઃ. સાત્વિકની વાત કરે ત્યારે સાત્વિક, રજોગુણની વાત કરે રજોગુણ, તમસની વાત કરે ત્યારે તમસ, બુદ્ધિની વાત કરે ત્યારે બુદ્ધિ, ધૃતિની વાત કરે ત્યારે ધૃતિ. પછી એમાં કંઈ ભેગું ના થઈ જાય. અંતો શ્રોતા પણ સુખેથી ગ્રહણ કરી શકે, નહીતર ગ્રહણ કરવામાં શ્રોતાને પણ મુશ્કેલી ના રહે. માટે હે ધનંજય, આમ ભગવાન આ શ્લોકમાં પ્રતિજ્ઞા કરે છે કે પોતે હવે શું કહેવાના છે. યથાવત શૃણુ, એટલે ત્રિવિધમ શૃણુ, શૃણુ કહ્યું એટલે કે સાવધાનતયા શૃણુ, તું તો એકાગ્ર ચિત્તથી સાંભળ. હવે ભગવાન શંકરાચાર્ય મહારાજ ધનંજય, ભગવાન અર્જુને ધનંજય કહીને સંબોધે છે. તો ધનંજય શબ્દનો શું અર્થ થાય, શબ્દનો અર્થ સમજાવ્યો. અર્જુનને માટે આ શબ્દ છે. અર્જુનનું નામ છે દિગ્વિજય. યુધિષ્ઠિર મહારાજે જ્યારે રાજસુ યજ્ઞ કર્યો તે વખતે
રાજા છે, રાજા પોતાનો પ્રભાવ બધે સ્થાપિત કરે એ માટે પોતાના સૈન્યને લઈને પોતાના સેનાપતિને કે કોઈ છૂટેલા માણસ મોકલે, દુનિયા બધે મોકલે અને બધા પર વિજય પ્રાપ્ત કરે. જે કોઈ પડકારે એમની સાથે યુદ્ધ કરીને વિજય પ્રાપ્ત કરે અને જે ન પડકારે એમને તાબે થઈ જાય, ટૂંકમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરે. તો રાજસુ યજ્ઞ જ્યારે યુધિષ્ઠિર મહારાજે કર્યો ત્યારે અર્જુનના કામ સાંભળેલું. અર્જુન પોતાનું મોટું સૈન્ય લઈને જગતભરમાં ગયો અને ઘણું બધું ધન લઈ આવ્યો. દિગ્વિજય માનુષમ દૈવમ છે. આ મનુષ્યનું ઉપયોગી ધન, દેવતાઓનું ધન. મનુષ્યનું ઉપયોગી ધન એટલે આપણે આ ધન સંપત્તિ વગેરે. આમ દૈવમ ધનમ એટલે કે ઈશ્વરની ઉપાસના રૂપી ધન. અર્જુને તો ઘણી બધી તપશ્ચર્યા કરી હતી એમના વનવાસ કાળ દરમિયાન, અને એણે ઘણું ધન પ્રાપ્ત કરેલું, શસ્ત્રો બધા પ્રાપ્ત કરેલા, ખૂબ બધી. એટલે પુષ્કળ માત્રામાં, સાદું સામાન્ય નહીં, 5-50 રૂપિયા લઈ આવું નહીં, પુષ્કળ માત્રામાં જે મનુષ્યનું અને દેવતાઓનું ધન અજયત લઈ આવેલો. ધનમ અજયત ધનમ જયતી ધનંજય. જે ધન પર વિજય પ્રાપ્ત કરે છે તો આ પ્રકારનું ધન એ જીતી લાવ્યો હતો. તેના સૌ ધનંજય અર્જુન. એને કારણે અર્જુન ધનંજય કહેવાય. એટલે શું આપણે શું આવું કેમ કહ્યું? હજુ આ એક પ્રશ્ન છે આપણને. આમ તો શંકરાચાર્ય હવે કોઈ વ્યાખ્યાઓ આપતા નથી હોતા, અને અહીં કેમ વ્યાખ્યા આપી? આપણો પ્રશ્ન થાય હવે કે ધનંજય શબ્દ સમજાવવાની જરૂર શું આ સ્થળે? એની પાછળ કંઈ પ્રયોજન હોવું જોઈએ. હવે એવું છે ને કે ટીકાકારે પ્રયોજન કંઈ કહેતા નથી, એટલું જ કહે છે કે અર્જુનસ્ય ધનંજયત્વમ વ્યુત્પાદયતિ. અર્જુન કેમ ધનંજય કહેવાયો એની માટેની વ્યુત્પત્તિ આપે છે. એ તો બરોબર, પણ શું કામ વ્યુત્પત્તિ આપે? બીજો ટીકાકાર સમજાવે છે કે હે અર્જુન, જો કે આ ધન પર વિજય, ધન જીતી લાવવું એ કે સામાન્ય બને નહીં. ધન જીતી લાવવા માટે 2 વસ્તુ જોઈએ, બુદ્ધિ પણ જોઈએ અને ધૈર્ય પણ જોઈએ. શત્રુઓ સામે તમારે યુદ્ધ કરવું હોય ત્યારે તમારામાં કુશળતા જોઈએ, યુદ્ધ કેમ કરવું, અને જોડે જોડે યુદ્ધમાં ઘણી બધી મુશ્કેલીઓ આવે એ બધાનો સામનો કરવાનું ધૈર્ય જોઈએ. એટલે હે અર્જુન, જે બુદ્ધિથી અને જે ધૈર્યથી ત્યાં મનુષ્યનું અને દેવતાઓનું વિત્ત એટલે ધન સંપત્તિ પ્રાપ્ત કરી, તે જ તારે કે ટૂંકમાં આ બધો પુરુષાર્થ સિદ્ધ કરવા માટે આ બુદ્ધિને ધૈર્યની જરૂર છે. અને માટે તું એને યાદ કર. તને યાદ છે ને અર્જુન, તે જે પ્રકારની બુદ્ધિ અને ધૈર્ય તો કે દાખવ્યા હતા બધું ધન વિજય પ્રાપ્ત કરતી વખતે, એ બુદ્ધિને ધૈર્યની વાત કરું છું. કારણ કે બુદ્ધિ અને ધૈર્ય બંને આ મોક્ષ માર્ગમાં અત્યંત આવશ્યક છે. આધ્યાત્મિક ઉન્નતિ માટે બુદ્ધિ અને ધૈર્ય. બુદ્ધિથી આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ, બુદ્ધિમાં વિવેક હોય તો બુદ્ધિથી વિવેક થતો હોય, બહુ મહત્વનું છે. અને જે કંઈ અવરોધો આવે આપણા માર્ગમાં, એ અવરોધોનો સામનો કરવા માટે અને એમનાથી ઉપર ઉઠવા માટે ધૈર્ય અગત્યનું છે. તો આવી બુદ્ધિને ધૈર્યનો ઉપયોગ કરીને અર્જુને આ મનુષ્યનું ધન તો પ્રાપ્ત કર્યું, પણ આ જે મોક્ષરૂપી ધન છે પ્રાપ્ત કરવા માટે પણ બુદ્ધિ ધૈર્ય મહત્વના છે. માટે અર્જુન યાદ દેવડાવે છે કે તું હોય કે બીજો કોઈ હોય, જીવનો બધા પુરુષાર્થ સિદ્ધિ માટે આ ધન અને બુદ્ધિ અને ધૈર્ય મહત્વના છે. વિજય હેતુભૂતા ઉપાદેયા. તો દરેકે જીવનમાં વિજય પ્રાપ્ત કરાવનારી બુદ્ધિ અને ધૈર્યને કેળવવા જોઈએ. એ સૂચન કરવા માટે ભગવાન અર્જુનને ધનંજય એમ કહીને સંબોધે છે. બીજું કોઈ લખે તો આપણે બહુ ચિંતા ના કરીએ, કોણ લખે છે એના પર આધાર રાખે છે. શંકરાચાર્ય જ્યારે લખે ત્યારે પછી આપણે એને એક એક શબ્દને મહત્વ આપીએ. બીજા તો લખે, પંડિતો ઘણા લખતા હોય છે, જાણીએ કે ચાલો એમનું વિદ્વત્તાને પ્રદર્શન કરવાનું લખ્યું એવું બની શકે. એટલે ઘણીવાર પોતાની વિદ્વત્તા પ્રદર્શન કરવાનો લોભ આપણે જતો નથી કરી શકતા. એટલા માટે જરૂર હોય કે ન હોય, ઉપયોગી હોય કે ન હોય, તો પણ ઘણીવાર ખૂબ બધી વિદ્વત્તાભરી વ્યાખ્યાઓ કરવામાં આવતી હોય. શ્રોતાઓને કે વિદ્વતજનોને કદાચ પોતાના વિદ્વત્તાથી પ્રભાવિત કરવા માટે ગમે તે કંઈ હોય, પણ શંકરાચાર્યના ભાષ્યમાં ક્યારે આવું તો આપણને જોવા ના મળે.
કશાનું પ્રદર્શન જોવા જ ના મળે, વિદ્વત્તાનું તો નહીં જ, કશાનું પ્રદર્શન જોવા ના મળે. પ્રદર્શન કરવાનો રસ જ નથી ને. શિક્ષક હોવાને કારણે એક જ રસ એમને છે, કેવી રીતે જિજ્ઞાસુઓ કે મુમુક્ષુઓ પાસે આ સંદેશો પહોંચે, બસ એ માટે જે આવશ્યક હોય બધું જ કરે પાસે, એવું ને કશું છોડે નહીં. એમાં જે જરૂરી ના હોય એને સ્પર્શ ના કરે, એને જરૂરી હોય એ બધું કરે. બુદ્ધિનું ધૈર્ય પોતે પણ દાખવે છે. અને એટલે અહીં વ્યાખ્યાકારી માટે વ્યાખ્યાનો કોઈ હેતુ હોવો જોઈએ. તો આવો હેતુ હોવો જોઈએ કે અર્જુન જે બુદ્ધિ અને ધૈર્યથી ત્યાં બધું ધન સંપાદિત કર્યું, એવી જ બુદ્ધિને ધૈર્ય આ જીવનનો પરમ પુરુષાર્થ સિદ્ધ કરવા માટે આવશ્યક છે. માટે એ પણ સંપાદન કરવી જોઈએ, તારે કરવી જોઈએ અને બીજા સાધકો પણ કરવી જોઈએ. આ પ્રકારે 29મા શ્લોક છે એ પ્રતિજ્ઞાના રૂપમાં છે, સૂત્રના રૂપમાં અને પ્રતિજ્ઞાના રૂપમાં, અને પછીના 3 શ્લોકમાંનું વિવરણ કરે છે. તો હવે 30મા શ્લોકમાં જે સાત્વિક, પહેલા બુદ્ધિની વાત કરે છે, પહેલા 3 શ્લોકમાં બુદ્ધિ, પછીના 3 શ્લોકમાં ધૃતિ એટલે કે ધૈર્ય. તો સાત્વિક બુદ્ધિની વાત કરે છે 30મા શ્લોકમાં. પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ કાર્યાકાર્યે ભયાભયે બંધમ મોક્ષમ ચ યા વેત્તિ બુદ્ધિ સા પાર્થ સાત્વિકી. તો બુદ્ધિસ્તા પાર્થ સાત્વિકી, હે પાર્થ આ બુદ્ધિને સાત્વિક બુદ્ધિ કહેવાય. અર્થાત સાત્વિક મનુષ્યમાં એટલે સત્વગુણની પ્રધાનતા જે ધરાવતા હોય એ મનુષ્યની બુદ્ધિ આ પ્રકારની હોય. તો શું છે બીજી યા વેત્તિ, જેને આ પ્રકારનું જ્ઞાન છે, સમજ છે, સૂઝ છે, જેની બુદ્ધિમાં આ પ્રકારની સૂઝ છે. કઈ સૂઝ? પ્રવૃત્તિમ છે નિવૃત્તિમ છે. પ્રવૃત્તિ એટલે કે કરવું, નિવૃત્તિ એટલે ન કરવું. અહીં શંકરાચાર્ય મહારાજ સમજાવે છે પ્રવૃત્તિ એટલે કર્મનું આચરણ, નિવૃત્તિ એટલે કર્મનો ત્યાગ. કાર્ય કાર્ય એટલે જે કરવું જોઈએ, કરવા યોગ્ય છે, અકાર્ય જે કરવા યોગ્ય નથી. આ બધી સૂઝ જોઈએ ને. આપણે વ્યવહાર કરતા હોઈએ ત્યારે શું કરવા જેવું છે, શું કરવા જેવું નથી, શું બોલવું જોઈએ, શું ન બોલવું જોઈએ, દરેક વખતે આપણી બુદ્ધિએ આ વિવેક કરવાનો હોય છે. પ્રત્યેક ક્ષણે કરવો જોઈએ. બોલ્યા પછી ખ્યાલ આવે કે આ તો બોલાઈ ગયું, આ નહોતું બોલવા જેવું, કરાઈ ગયું, આ નહોતું કરવા જેવું, એવું ઘણી વાર થતું આપણને. તોય વાંધો નહીં, એમ કરતાં આપણે શીખીએ. પણ ભાવાર્થ એ છે કે બુદ્ધિએ સતત સાવધાન રહેવાની જરૂર છે. આમ વિવેક કરવો, વિવેક કરવો એટલે વસ્તુને છૂટા પાડવા, જ્યાં ભેદ બહુ સ્પષ્ટ ના હોય. ગઈ વખતે આપણે વિવેકની વાત કરી કે દાળ અને ચોખા ભેગા થઈ ગયા હોય તો વિવેક બહુ કરી શકીએ કે બંને રંગ જુદો છે, તેથી એમને જુદા પાડવામાં કે બહુ ઝાઝી મુશ્કેલી ના પડે. પણ ચોખાની અંદર એવા સફેદ રંગના પથ્થરો જ્યારે પડ્યા હોય ત્યારે એમને આપણે આંખોથી જુદા નથી પાડી શકતા, મળે સ્પર્શથી. એકનો કોમળ સ્પર્શ છે, બીજાનો કઠણ સ્પર્શ છે. એમ કરીને સ્પર્શેન્દ્ર રીતે આપણે નક્કી કરીએ કે આ ચોખાનો દાણો છે કે આ કાંકરો છે. તો જ્યારે આ રીતે બંનેનો ભેદ પારખવો સરળ ન હોય અને ત્યારે આપણે બંનેનો ભેદ પારખીએ, એ પ્રકારની સૂક્ષ્મતા જે છે એને વિવેક બુદ્ધિ કહેવાય. તો બુદ્ધિનો એક મુખ્ય ધર્મ છે. આ જ મનુષ્યને બીજા બધા પ્રાણીઓ કરતાં જુદું પાડે છે, અને તે છે બુદ્ધિ. ભગવાને બુદ્ધિ અહીં મસ્તકમાં આપી છે ને, સૌથી ઊંચા સ્થાને આપી છે. બીજા બધા પશુઓ વગેરે છે તિર્યક, એ લોકો આડા વધતા હોય છે, એમનું મસ્તક, એમનું પેટ, એમની ઇન્દ્રિયો બધી એક જ સ્તર પર હોય છે. તેથી સામાન્ય રીતે એમની બુદ્ધિનો ઉપયોગ પેટ કેમ ભરવું કે ઇન્દ્રિયોની ઝંખના તૃપ્ત કેમ કરવી એમાં થતો હોય. એટલી બુદ્ધિ બધામાં હોય છે. અને તમે જો બધા જીવ જંતુઓ બધા આડા જ વધતા હોય છે. ટૂંકમાં બધાની બુદ્ધિનો ઉપયોગ એમાં થતો હોય છે. એક મનુષ્ય છે જે ઊભો વધે છે, એને પણ પેટ છે, એને પણ ઇન્દ્રિયો છે, ના નહીં. એટલે બુદ્ધિ દ્વારા એનો વિચાર કરવાનો હોય છે. પણ એ ઉપરાંત કોઈ ઉત્કૃષ્ટ વસ્તુનું ચિંતન કે વિવેક કરવા માટે આ બુદ્ધિ છે. એમ બુદ્ધિને અત્યંત ઊંચા સ્થાન પર મૂકીને ભગવાને આપણને બતાવ્યું. એટલે કહ્યું કે પ્રવૃત્તિ અને નિવૃત્તિ,
કાર્ય એટલે શું કરવું જોઈએ, શું કરવા યોગ્ય છે, અકાર્ય શું કરવા યોગ્ય નથી, એનો વિવેક. એટલે ઘણીવાર સમજ પડે એવું નથી આવતું. આપણે કામ ક્રોધ વગેરે વશ થઈ જઈએ ને તો સમજ ના પડે. રજોગુણ ને તમોગુણ આગળ કહે છે ભગવાન, આ સમજ ના પડે. કામ કે ક્રોધને કારણે, રજસ કે તમસને કારણે આપણી બુદ્ધિ જે છે એ એનાથી પ્રભાવિત થઈ ગઈ હોય તો જે કરવા યોગ્ય ન હોય એ કરવા યોગ્ય લાગે તે વખતે આપણને લગાવાય. ક્રોધમાં આવીને જે આપણે કરતા હોય તે વખતે કરવા યોગ્ય જ લાગતું હોય છે. પછી ક્રોધ શાંત થઈ જાય ત્યારે ખબર પડે કે આ તો બરાબર નહોતું. પણ તે વખતે કેવું લાગે, તે વખતે રજોગુણ આવી ગયો છે. એ રજોગુણ આપણી બુદ્ધિને વિકૃત બનાવી દેતો હોય છે અને આપણી આ સૂઝ સમજ છે ને એને ગૂંચવણો મૂકી દેતો હોય છે. અને તમોગુણ માટે તો ભગવાન કહે છે કે છે કે તેને વિરુદ્ધ ખોટી જ વસ્તુ સાચી લાગે ને સાચું ખોટું જ લાગે. પણ ચાલો, એટલે કાર્ય અને અકાર્ય શું કરવા યોગ્ય છે, શું કરવા યોગ્ય નથી, ભયાભય શું કરવાથી ભય જન્મે અને શેમાંથી નિર્ભયતા પ્રાપ્ત થાય, આ જાણવું જોઈએ બધું. નહીં તો જાણી જોઈએ ને આપણે એવા સ્થાને જઈએ કે બધો ભય જ હોય. ઘણીવાર લોકો આમ ત્યાં જ પહોંચી જાય જ્યાં ભય રહેલો હોય, એવું જ કરે જે ભય ઉત્પન્ન થવાનો હોય. તો શું કરવાથી ભય ઉત્પન્ન થાય, શેનાથી ભયમાંથી મુક્ત થવાય એ પણ જાણવું જોઈએ. બંધમ મોક્ષમ ચાયા વેત્તિ, બંધનનું શું સ્વરૂપ છે, મોક્ષનું શું સ્વરૂપ છે, અહીંયા વેત્તિ જે બુદ્ધિ વડે મનુષ્ય જાણે છે, તો જે બુદ્ધિ આ જાણે છે, બુદ્ધિ સા પાર્થ સાત્વિકી, હે પાર્થ આ બુદ્ધિ સાત્વિક બુદ્ધિ છે. એટલે કે સાત્વિક મનુષ્યની આવી બુદ્ધિ હોય. સમજાવે છે. પ્રવૃત્તિમ ચ પ્રવૃત્તિ પ્રવર્તનમ બંધ હેતુ કર્મ માર્ગ નિવૃત્તિમ ચ નિવૃત્તિ મોક્ષ હેતુ સંન્યાસ માર્ગ બંધ મોક્ષ સમાન વાક્યત્વાદ પ્રવૃત્તિ નિવૃત્તિ કર્મ સંન્યાસ માર્ગો ઇતિ અવગમ્યતે. પ્રવૃત્તિ આમ તો પ્રવૃત્તિ એટલે આચરણ માત્રમ, નિવૃત્તિ અનાચરણ માત્રમ. પ્રવૃત્તિ એટલે કંઈક કરવું, નિવૃત્તિ એટલે ના કરવું. આમ સામાન્ય રીતે પ્રવૃત્તિ અને નિવૃત્તિ શબ્દના અર્થ આપણે કેવા સમજીએ, પ્રવૃત્તિ એટલે કશું કરવું, નિવૃત્ત થઈ ગયું એટલે શું, ન કરવું. એટલે કરવું એટલે પ્રવૃત્તિ, ન કરવું એટલે નિવૃત્તિ, એવો અર્થ આપણે સામાન્ય સમજીએ છીએ. પરંતુ એના કરતાં શંકરાચાર્ય મહારાજ આ શ્લોકના સંદર્ભમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ એ બે શબ્દોનો અર્થ જરા જુદી રીતે સમજાવે છે. કહે છે પ્રવૃત્તિ પ્રવર્તનમ, પ્રવર્તન એટલે કે ટૂંકમાં આચરણ કરવું, પણ કેવું, બંધ હેતુ કર્મ માર્ગ. આ કર્મ માર્ગ અને પ્રવૃત્તિ કઈ, એટલે શાસ્ત્રમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ શબ્દ આ રીતે પારિભાષિક અર્થમાં વપરાતા હોય છે. માત્ર કશું કરવું એટલે પ્રવૃત્તિ અને ન કરવું નિવૃત્તિ તો બરાબર, પણ શાસ્ત્રમાં પ્રવૃત્તિ નિવૃત્તિ આ રીતે વપરાય છે કે પ્રવૃત્તિ કર્મ માર્ગ, આપણે કહેવું છે સકામ કર્મ માર્ગ ખરેખર તો. આ નિવૃત્તિમ છે નિવૃત્તિ મોક્ષ હેતુ સંન્યાસ માર્ગ. તો આ પ્રકારે મનુષ્યને તક આવી જાતની હંમેશા પસંદગી કરવાની તક હોય છે દરેક સંજોગોમાં. પ્રવૃત્તિ અને નિવૃત્તિ વચ્ચે બંધ માર્ગ અને મોક્ષ માર્ગ વચ્ચે. એવું નથી કે આપણે કર્મ કરીએ એટલે આપણે બંધનમાં પડે, એવું નથી. પણ જો કામનાથી આપણે કર્મ કરીએ તો એ કામના આપણે બંધન કરનાર, કર્મ બંધન કરનારો હોતો નથી. પણ કર્મની પાછળ કયા પ્રકારનો આશય છે, કયા પ્રકારનો ઈરાદો છે, એ આપણને બંધન કે મુક્ત કરનાર છે. તો કર્મ જ્યારે કોઈ મર્યાદિત કામનાથી પ્રયત્ન કરવામાં આવે એ અવિવેક બતાવે છે. આપણા મનમાં કામના છે ને એ જ અવિવેક બતાવે છે. મને કશુંક જોઈએ એટલે મને કશાક વગર ન ચાલે, અથવા તો કશુંક મને મળે તો હું સુખી થવું, આ જાતનો. ચાલો કશા વગર ન ચાલે બરાબર છે, ઘણી વસ્તુ આપણે જોઈએ કે ન ચાલે એનો વાંધો નથી, પણ કામના કોને કહેવાય, કોઈ વસ્તુ માટે એ મળશે તો હું
છું તેના કરતાં વધારે સુખી થઈશ. આ વસ્તુ મળે તો હું છું તેના કરતાં વધારે સલામત બનીશ. આમ કોઈ વસ્તુને સુખ કે સલામતીના સાધન રૂપે જોવું તો જ કામના જન્મે ને. કોઈ વસ્તુને મેળવવાની કામના ક્યારે જન્મે? એ આપણો ઉપયોગી હોય ત્યારે. એને આપણે ઉપયોગી ક્યારે કહીએ? જ્યારે આપણા સુખમાં કે વધારો કરતો હોય ત્યારે. સુખમાં કે સલામતીમાં વસ્તુ વધારો કરનારી હોય તો જ આપણને ઉપયોગી કહીએ. તેથી આપણે જ્યારે કોઈ વસ્તુને વ્યક્તિને ઉપયોગી કહીએ ત્યારે આપણને એમાં સુખના અને સલામતીના દર્શન થતા હોય છે. એટલે કે સુખ અને સલામતીનો ખ્યાલ આપણે પહેલાં ઉડાડીએ છીએ, અધ્યારોપિત કરીએ છીએ અને પછી આપણે એને ઈચ્છીએ છીએ. એટલા જ માટે મહાત્માઓ કહે છે કે કામના છે એ અવિવેક જ દર્શાવે છે. કામનાને ભૂખ લાગી હોય અને ખાવાની ઈચ્છા થાય એની કામના નથી કહેતા આપણે, કારણ કે એ તો આપણી જે સ્વાભાવિક જરૂરિયાતો છે દેહ વગેરેની એ પૂરી કરવી એ બહુ મોટી કામના નથી. પણ આ જે લાગણીની જરૂરિયાતો છે, ટૂંકમાં સુખની જરૂરિયાત છે, સલામતીની જરૂરિયાત છે, મુક્તિની જરૂરિયાત છે, આ જે જરૂરિયાત છે, પ્રેમની જરૂરિયાત, આ બધી જરૂરિયાતો કેવી છે? એ જરૂરિયાતો અવિવેક ઉત્પન્ન થયેલી છે. બે રીતનો અવિવેક. એક તો પોતાના વિષયનો અવિવેક, પોતાને દુઃખી માની લેવો, અસલામત માની લેવો, જરૂરિયાતવાળો માની લેવો, અલ્પ માની લેવો, આમ પોતાના વિષયનો અવિવેક. અને જગતની વ્યક્તિઓને કે વિષયોને સુખનું સાધન માનવું, સલામતીનું સાધન માનવું, પ્રેમનું સાધન માનવું, મુક્તિનું સાધન માનવું, આ બીજો અવિવેક. આમ પોતાના વિશે થતા અવિવેકમાંથી જગત વિશેનો અવિવેક જન્મતો હોય છે. આ બે પ્રકારના અવિવેકમાંથી કામના જન્મે છે, એટલે કામના જન્મે. હું મારી જાતે દુઃખી માનતો હોઉં તોય પણ મને ક્યાં સુખ ના દેખાતો હોય તો કામના જન્મે, અને બીજે બધે સુખ દેખાતો પણ મને દુઃખી ના માનતો તો કામના ના જન્મે. આમ પોતાને દુઃખી માનવો અને જોડે જોડે બીજે સુખના દર્શન કરવા, આ કામના છે એ અવિવેક દર્શાવે છે. અવિવેક અજ્ઞાનમાંથી જન્મ્યો છે, પોતાના વિશે અને જગત વિશેની વાસ્તવિકતાના અજ્ઞાનમાંથી. એટલે કર્મ માર્ગના આપણે બંધનનો માર્ગ નહીં કહીએ, પરંતુ સકામ કર્મ, કામનાને આપણે બંધનનો માર્ગ કહીશું. મારા મનમાં કામના જન્મે છે એ બતાવે છે કે હું બંધનમાં છું, એ તો સમજ્યા. પરંતુ કામના જન્મે, સુખની કે સલામતીની કામના જન્મે, એ કામનાનું સમર્થન આપું એ બતાવે છે કે મને વિવેક નથી કે આ કામના ખરેખર મને મારું હિત કરનારી નથી, અહિત કરનારી છે, હું જાણતો નથી. એટલે કર્મ માર્ગ એટલે સકામ કર્મ માર્ગ. એટલે જે બુદ્ધિમાં આ પ્રકારનો સૂઝ છે કે સકામ કર્મ, પોતાની કામના પૂરી કરવામાં માટે કર્મ કરવામાં આવે, એના પ્રવૃત્તિ, એ પ્રવૃત્તિ કોને કહેવાય? એટલે કે કઈ વસ્તુ બંધન કરનારી છે જાણે છે. નિવૃત્તિમ છે, નિવૃત્તિ મોક્ષ હેતુ સંન્યાસ માર્ગ. તો આગળ ભગવાને કહ્યું કે નિયતમ સંગ્રહિતમ અરાગ દ્વેષતઃ કૃતમ અફલ પ્રેપ્સુના કર્મ સાત્વિકમ પરિચય. એ તો બરાબર છે. એ પહેલાં પણ કહેવામાં આવ્યું કે કાર્યમિત્યેવ યત કર્મ નિયતમ ક્રિયતે અર્જુન સંગમ ત્યક્ત્વા ફલમ ચૈવ સત્યાગ સાત્વિકો મતઃ. એકદમ શરૂઆતમાં ભગવાને કહ્યું કાર્યમિત્યેવ યત કર્મ નિયતમ ક્રિયતે અર્જુન. ભગવાને સાત્વિક ત્યાગ કહ્યો. તો સાત્વિક ત્યાગની શું વ્યાખ્યા કરી? કે જે પોતાનું નિયત કર્મ છે, જે પોતાનું કર્તવ્ય કર્મ છે એ કરે છે. કાર્યમ, આ કર્મ મારે કરવું જોઈએ એવી પ્રેરણાનામાંથી જન્મે છે. સંગમ ત્યક્ત્વા ફલમ ચૈવ, અને કર્મ કરવા દ્વારા કોઈ પ્રકારના ફળની માગણી કરતો નથી, કે કર્મ કરવાનું કોઈ અભિમાન ધરાવતો નથી, પણ પોતે કર્મ કરવું જોઈએ એ પ્રકારની પ્રેરણાથી પ્રેરાઈને કર્મ કરે છે. એમાં ત્યાગ રહેલો છે, કર્મના અભિમાનનો ત્યાગ છે, કર્મફળના અભિમાનનો ત્યાગ છે. માટે ભગવાને એ પ્રકારના નિષ્કામ કર્મને પણ સાત્વિક ત્યાગ કહ્યો. ટૂંકમાં ત્યાગનો માર્ગ એટલે કે પ્રવૃત્તિ એટલે કે ભોગનો માર્ગ, નિવૃત્તિ એટલે યોગનો કે ત્યાગનો માર્ગ. બસ આ પ્રકારે પ્રવૃત્તિ અને નિવૃત્તિનો અર્થ આ પ્રકારે શંકરાચાર્ય મહારાજે કર્યો. પ્રવૃત્તિ એટલે માત્ર કશું કરવું અને નિવૃત્તિ ન કરવું એવા સામાન્ય અર્થને બદલે પ્રવૃત્તિ એટલે સકામ કર્મ જે બંધનનું કારણ છે
નિવૃત્ત એટલે નિષ્કામ કર્મ અને જ્ઞાન, જે મુક્તિનું કારણ છે કે સંન્યાસ. એવું કેમ અર્થ કર્યો પોતે સમજાવે છે. બંધ મોક્ષ સમાન વાક્યત્વાત પ્રવૃત્તિ નિવૃત્તિ કર્મ સંન્યાસ માર્ગ વિષય માર્ગૌ ઇતિ અવગમ્યતે. કારણ કે આ જ વાક્યમાં ભગવાન બંધમ મોક્ષમ છે આ વ્યક્તિ ભગવાન કહે છે કે એને સાત્વિક બુદ્ધિ કહેવાય, જેના વડે આપણને એવી સૂઝ છે કે આ વસ્તુ બંધન કરનારી છે, આ મુક્ત કરનારી છે. એવી સૂઝો તો તરત ખબર પડે કે ભાઈ આ પ્રવૃત્તિ છે સકામ કર્મ બંધન કરનારી છે, નિષ્કામ કર્મ મુક્ત કરનારી છે. એટલે બંધન અને મોક્ષનો સંદર્ભ હોવાને કારણે આ શ્લોકની અંદર ભગવાન કહે છે કે સાત્વિક માણસની બુદ્ધિ એ છે જે બંધન અને મોક્ષ વચ્ચે વિવેક કરી શકતી હોય છે. અને તેથી એ જ વાક્યમાં બંધન અને મોક્ષની વાત કરવામાં આવી છે. માટે પ્રવૃત્તિ અને નિવૃત્તિનો અર્થ બંધન અને મોક્ષને સંબંધી હોવો જોઈએ, ગમે તેમ ના હોવો જોઈએ. એટલે આપણે કોઈ વસ્તુની વ્યાખ્યા કરતા હોઈએ ત્યારે એની સાથેનો જે પૂર્વાપર સંબંધ હોય કે જે સંદર્ભ હોય ને એ પ્રકારે વ્યાખ્યા કરવી જોઈએ. તો બંધ અને મોક્ષનો અહીંયા કોન્ટેક્સ્ટ એટલે સંદર્ભ હોવાને કારણે શંકરાચાર્ય મહારાજ કહે છે કે પ્રવૃત્તિ અને નિવૃત્તિ આ બે શબ્દોનો અર્થ પણ બંધન અને મોક્ષ બેના સંદર્ભમાં કરવો જોઈએ. અને તેથી આ ભોગ માર્ગ છે બંધનનો માર્ગ છે, ત્યાગનો માર્ગ એ મોક્ષનો માર્ગ છે. માટે પ્રવૃત્તિનો અર્થ ભોગ કર્યો, નિવૃત્તિનો અર્થ ત્યાગ કર્યો. કર્મ માર્ગ સંન્યાસ માર્ગ. પ્રવૃત્તિ નિવૃત્તિ કર્મ સંન્યાસ માર્ગ તેથી અવગમ્યતે. એ પરથી અમે નક્કી કરીએ છીએ કે પ્રવૃત્તિનો નિવૃત્તિનો અર્થ સંન્યાસ માર્ગ, કર્મ માર્ગ અને સંન્યાસ માર્ગ થવો જોઈએ. પછી આગળ કહે છે કાર્ય કાર્યે વિહિત પ્રતિષિદ્ધે કર્તવ્ય કર્તવ્યે કર્ણા કરણે ઇત્યેતત કસ્ય દેશકાલાદિ અપેક્ષયા દૃષ્ટા દૃષ્ટાર્થાનાં કર્મણાં પછી કેવી સાત્વિક બુદ્ધિ કહે છે કાર્ય અને અકાર્ય વિશેનો નિર્ણય કરી શકે. વિવેક કાર્ય એટલે શું કરવું જોઈએ, અકાર્ય શું કરવા યોગ્ય નથી. કાર્ય શું કરવા યોગ્ય છે, અકાર્ય શું કરવા યોગ્ય નથી, એનો નિર્ણય કરવો પડે. એટલે કહ્યું કાર્ય વિહિત પ્રતિષિદ્ધે, ભાઈ શું કરવું વસ્તુ યોગ્ય છે. શાસ્ત્રમાં જેનું વિધાન કરવામાં આવ્યું હોય એ કાર્ય છે એટલે કરવા યોગ્ય છે. આપણે નક્કી ન કરી શકીએ ઘણી વાર ધર્મની બાબતમાં. એટલે ભાઈ આપણા રોજબરોજના વ્યવહારમાં તો બરાબર છે, પણ એ સિવાય પણ ઘણીવાર આપણે નક્કી ના કરી શકીએ આપણે કે શું કરવા યોગ્ય છે. તો તરત આપણે શાસ્ત્રવી પ્રમાણનો આશ્રય લઈએ. વિહિતે વિહિતમ એટલે શાસ્ત્રમાં જેનું વિધાન કરવામાં આવ્યું છે, જેનો આદેશ કરવામાં આવ્યો છે એ કાર્ય છે, કરવા યોગ્ય છે. પ્રતિષિદ્ધ અને શાસ્ત્રમાં જેનો નિષેધ કરવામાં આવ્યો છે એ કરવા યોગ્ય નથી. આમ શાસ્ત્ર આપણને વિધિ અને નિષેધ દ્વારા આપણને જીવનનો બોધ આપે છે કે આ કરવું જોઈએ. સત્યમ વદ ધર્મમ છે એમ જ્યારે આપણે કહે કે સત્ય બોલો, ધર્મનું આચરણ કરો અને સ્વાધ્યાય કરો, પ્રવચન કરો, આમ જ્યારે કરવાનું કહેવામાં આવે. પછી એમ કે શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાનમ. તો જીવનમાં શૌચ એટલે શુદ્ધિ હોવી જોઈએ, સંતોષ હોવો જોઈએ, તપશ્ચર્યા હોવી જોઈએ, સ્વાધ્યાય હોવો જોઈએ, ભગવાનની આરાધના હોવી જોઈએ. આને શું કહે વિધિ, આ કરવું જોઈએ. એટલે જીવનમાં આપણે શું કરવું જોઈએ એનું આપણે જ્ઞાન મળે છે શાસ્ત્રમાંથી. એવું કેમ આપણે કરવાનું કહેતા હશે? કારણ કે એમ કરવું આપણા હિતમાં છે. ટૂંકમાં શાસ્ત્ર આપણને જ્યારે કશું કરવાનો આદેશ આપે ત્યારે આપણને સમજ પડે કે આ વસ્તુ આપણું હિત કરનારી છે. અને શાસ્ત્ર એમ કે આ ન કરો. હિંસા ન હિંસા સર્વભૂતાની, કોઈ પ્રાણી હિંસા ન કરવી જોઈએ, અસત્ય ના બોલવું જોઈએ, ક્ષમા કોઈને ચોરી ન કરવી જોઈએ વગેરે વગેરે. આવું જાણે કે તેનો અર્થ એ થયો કે આ ચોરી કરવી, અસત્ય બોલવું, કોઈને ઈજા પહોંચાડવી એ આપણા અહિતમાં છે. એટલે કહ્યું વિહિત પ્રતિષિદ્ધે
કર્તવ્ય અકર્તવ્ય, કર્તવ્ય શું કરવા યોગ્ય છે, શું કરવા યોગ્ય નથી. એ તો સમજ્યા, શાસ્ત્ર તો એમ કે ભાઈ કોઈની ઈજા ન પહોંચાડવી જોઈએ, પરંતુ વ્યવહારમાં શું કરવાથી કોઈને ઈજા પહોંચે છે એ પણ સમજ હોવી જોઈએ ને. શાસ્ત્ર તો કોઈને ઈજા ના પહોંચાડવી જોઈએ, અને તો એ માણસ ઈજા પહોંચાડે જ કરતો હોય ઘણી વાર તો. કારણ કે આપણે શું કરવાથી બીજાને ઈજા પહોંચે છે એ ખબર નથી પડતી ઘણી વાર. એટલે બુદ્ધિમાં એ પ્રકારની સૂઝ અને સૂક્ષ્મતા હોવી જોઈએ કે ખબર પડે કે આમ કરવાથી બીજાને ઈજા પહોંચે છે, આમ કરવાથી બીજાનું હિત થાય છે. એવી સમજ ના હોય તો ઘણીવાર બીજાનું હિત કરવાની પ્રક્રિયામાં ઈજા પહોંચાડી દઈએ, એવું થઈ જાય. એટલે માત્ર ઈરાદો ચોખ્ખો હોય એટલું પૂરતું નથી, પરંતુ આપણામાં એ પ્રકારની સૂઝ પણ હોવી જોઈએ વ્યવહારમાં. સ્વામીજી પણ જો ને, મેં તો બધાનું સારું કરવા જેવું છે, લોકો કે સારું કરવા જઈએ ખરા, પણ સારું કરવું કેમ એ પણ ખબર હોવી જોઈએ. ને સારું કરવા જતાં ખરાબ થઈ જાય બને. બુદ્ધિસ્તા પાર્થ સાત્વિકી કર્તવ્ય અકર્તવ્ય, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એટલે કરણ અકરણે શું કરવા યોગ્ય છે, શું કરવા યોગ્ય નથી. ઇતિ એ હતા. કોને માટે કહેવાય? દેશ કાલાદિ અપેક્ષા દુષ્ટા દુષ્ટાથાનામ કર્મણામ. જીવનમાં કર્મ કરતા હોઈએ છીએ, બે પ્રકારના કર્મ હોય છે. એક એવા કર્મ હોય છે આપણને તાત્કાલિક પરિણામ મેળવી આપે, બીજા કર્મ એવા છે જેનું પરિણામ ભવિષ્યમાં આવનારું હોય. બે પ્રકારના કર્મ હોય. જે ભૂખ લાગી હોય ને આપણે ભોજન કરીએ તો કેવું તાત્કાલિક ફળ મળે, દુષ્ટ ફળ કહેવાય. અને દવા લેતા હોઈએ આયુર્વેદની તો મહિના પછી એનું પરિણામ આવે. કદાચ ઉકાળા પી કરો, કેટલો વખત 6 મહિના પીઓ ઉકાળા, 6 મહિના ઉકાળા પીએ ત્યારે પછી પરિણામ. એટલે એ તો ખબર નહીં, એટલે અદૃષ્ટ, એટલે ભવિષ્યમાં આવવાનું ફળ છે જે આપણે નક્કી કરી શકતા નથી. દ્રષ્ટિ એટલે આપણે જ નક્કી કરી શકીએ. ભૂખ લાગી જાય, ખાઈએ એટલે ભૂખ મટી જાય, આપણે જાણીએ છીએ ને તરત ફળિયામાં આવે છે. જે આપણે નક્કી ના કરી શકીએ અને જે ભવિષ્યમાં ફળ આપનારું એને અદૃષ્ટ કહેવાય. તો આ રીતે દૃષ્ટા દુષ્ટાર્થાનામ કર્મણામ, આવા બધા કર્મ આપણે કરતા હોઈએ ત્યારે આપણને સમજ પડવી જોઈએ કે આ શું કરવા યોગ્ય છે, શું કરવા યોગ્ય નથી. એમાં ઘણીવાર મુશ્કેલી નડતી હોય છે. એવું નથી સ્વામીજી હવે દારૂ પીવો જોઈએ કે ના પીવો જોઈએ. હવે એવું છે ને કે આપણે ન જ પીએ, કોઈ ના પીએ, અડકે નહીં. પણ કોઈ વાત કરે કે સ્વામીજી અમરનાથ ગયેલા તો લોકો બધા ધ્રુજતા હતા, બધા લોકો બિચારા, માતાઓ પણ, વૃદ્ધ માતાઓ પણ ધ્રુજે બિચારી. અને ત્યારે કહે કે આપણને પેલું જરા આપને તારી દવા, એને ખબર છે કે શું દવા છે. કોઈક બોટલ લઈને આવ્યો હોય અને બધાને ખબર છે કે આની પાસે શું દવા છે. તે વખતે શું કરીએ? જ્યારે આપણે ધ્રુજતા હોઈએ ત્યારે એમાંથી જરા ઠંડીમાંથી મુક્ત થવા માટે કદાચ એ ધર્મ કહેવાય કે આ બધી બહુ ચર્ચાનો વિષય થઈ જાય છે કે ધર્મ કહેવાય કે ના કહેવાય, એ વખતે થાય કે ના થાય. સામાન્ય સંજોગોમાં આવું જરૂર નથી, પણ બુદ્ધિનો ઉપયોગ તો આવો વખતે થતો હોય ને. આવા સંજોગો જ્યારે જાત જાતના જીવનમાં આવે, કસોડી આપણી થતી હોય, તે વખતે કાર્ય શું કરવા યોગ્ય છે, શું કરવા યોગ્ય નથી. તો વિચાર કરો, મોટા મોટા નેતાઓ હોય, દેશ નેતાઓ હોય, આપણા ભારતના વડાપ્રધાન, દરેક વખત નિર્ણય કરવાનો હોય ને. ગાંધી જેવા નેતાઓ હોય, દેશની આઝાદી માટે જ્યારે લડતા હોઈએ ત્યારે દરેક કેવો નિર્ણય કરવો પડે કે આ વસ્તુ કરવાથી શું થશે, આ જાહેર કરવું કે ના કરવું, ક્યારે કરવું, કેવી રીતે કરવું, કયા સંજોગોમાં કરવું. આમ કોઈ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એને કોઈ વ્યાખ્યા નથી. દેશ કાલાદિ અપેક્ષા, કયું સ્થળ છે, કયો સમય છે, કયા સંજોગો છે, એ બધે નક્કી થાય કે આ વસ્તુ કરી શકાય કે નહીં. એટલે તે વખતે કદાચ આ શરાબના 2 ટીપા લેવા એ કદાચ અધર્મ ના કહેવાય, કે એને મરી જવાના હોય ધારો કે, તો એને બદલે આવું કર્યું બરોબર છે, એવું છે. અને હંમેશા ગંગામાં સ્નાન કરવું છે, બધું બરોબર છે. ગંગોત્રી જાઓ ને અંદર સ્નાન કર્યા પછી બહાર જ ના નીકળે ધારો કે, એટલી ઠંડી હોય અને આપણા શરીરમાં શક્તિ ના હોય અને સ્નાન કરવું જોઈએ, બધું બરોબર છે, કરીને સ્નાન કરનાર જ રહે નહીં ધારો કે. એટલે પછી આપણે વિચાર કરવો પડે. દેશ કાલાદિ અપેક્ષા, ટૂંકમાં આ બધી વસ્તુઓ ધર્મ શું કરવું, શું ન કરવું, શું યોગ્ય છે, અયોગ્ય છે, આ બધી વસ્તુઓ સામાન્ય સંજોગોમાં મુશ્કેલી ના ઉત્પન્ન કરે, પરંતુ ઘણીવાર બહુ સૂક્ષ્મતા માંગી લેતી હોય છે. અને ત્યારે બુદ્ધિ, સાત્વિક બુદ્ધિ હોય એ આ બધી વસ્તુનો નિર્ણય કરી શકે કે આ શું યોગ્ય છે, શું યોગ્ય નથી. કહ્યું દેશ કાલાદિ અપેક્ષા દુષ્ટાર્થાનામ કર્મણામ.
દૃષ્ટ અને દૃષ્ટ ફળ આપનારા ભિન્ન ભિન્ન પ્રકારના કર્મ છે. એ કર્મમાં શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એની સૂઝ દેશ કાળ વગેરેને ધ્યાનમાં રાખીને સૂઝ ધરાવનારી બુદ્ધિને આપણે સાત્વિક બુદ્ધિ કહીએ. પછી આગળ કહે છે ભયા ભયે બિભેતિ અસ્માત ઇતિ ભયમ તદ વિપરીતમ અભયમ ભયમ ચ અભયમ ચ ભયા ભયે દૃષ્ટા દૃષ્ટ વિષયયોઃ ભયા ભયયોઃ કારણે ઇત્યર્થઃ. આ ભય ને અભય પણ મહત્વની વસ્તુ છે. આ ભય એટલે શું કહ્યું? બિભેતિ અસ્માત ઇતિ ભયમ. આ ભય શબ્દનો અર્થ ભય ના કર્યો પણ ભયનું કારણ એવો કર્યો. બિભેતિ અસ્માત ઇતિ ભયમ, જેમાંથી ભય જન્મે એને ભય કહેવામાં આવે. એટલે ભયનું કારણ. તદ વિપરીતમ અભયમ, જેમાંથી આપણને નિર્ભયતા પ્રાપ્ત થાય એને અભય કહેવામાં આવ્યો. અને જે આપણા ભયનું કારણ બને એને માટે ભય કહેવામાં આવ્યું. એમ કરીને કર્મ વ્યુત્પત્તિ કર્યા. તો કર્મ જેમાંથી આપણને ભય જન્મે, ભયનું જે વિષય છે, જે વસ્તુ આપણું ભયનું કારણ છે, તો આ જે અભયનું કારણ છે. ભયાભય દૃષ્ટા દુષ્ટ વિષયો ભયાભયો કારણ ઇત્યર્થ. એ જ પાછું દુષ્ટ વિષય હોય, અદૃષ્ટ વિષય હોય. દુષ્ટ વિષય એટલે દૃષ્ટ એટલે આપણા દર્શનનો વિષય હોય, અનુભવનો વિષય હોય, જાણીતી વસ્તુ હોય. અદૃષ્ટ એટલે અનુભવ ના હોય, સ્વર્ગ વગેરે જે આપણે જાણતા ના હોઈએ એ અદૃષ્ટ વિષય કહેવાય. તો આ બધી વસ્તુઓ ભયમ પ્રવૃત્તિ માર્ગે ગર્ભવાસાદિ દુઃખમ. તો જો હું સકામ કર્મ કરીશ, એ પ્રકારે મારી બધી મનમાં ઈચ્છાઓ જન્મે ઈચ્છાઓ પૂરી કર્યા કરીશ, તો આ ઈચ્છાઓ નિવૃત્ત થવાની નથી, પરંતુ ઈચ્છાઓમાં વૃદ્ધિ થયા કરવાની છે. એમ કરીને ઈચ્છાઓ વધારે પ્રબળ બનશે. હું વધારે નિર્બળ બનતો જઈશ. એમ કરીને ઈચ્છાઓ મારા જીવનનું સંચાલન કરશે. સકામભીર જાયતે તત્ર તત્ર. આ કામનાઓ મને એ વિષયોમાં, એ સંજોગોમાં જન્મ લેવાની ફરજ પાડે છે. એમ કરીને ગર્ભવાસ, જન્મ, જરા, મૃત્યુ આ બધું દુઃખ મારે સહન કરવું પડશે. આ ભયનું કારણ થયું. એટલે પ્રવૃત્તિ માર્ગ જે છે, સકામ માર્ગ છે, ભોગનો માર્ગ છે, કેવો છે? ભયનો માર્ગ છે. અભયમ નિવૃત્તિ માર્ગે તદભાવમ. જ્યારે આ ત્યાગનો માર્ગ છે, યોગનો માર્ગ છે, એ કેવો છે? અભયનો માર્ગ છે. ભગવાન આગળ કહે છે શરૂઆતમાં ભલે અઘરું લાગે પણ છેવટે આપણને અત્યંત ઉપયોગી નીવડનારો છે. પેલું શરૂઆતમાં ભલે સહેલું લાગે પણ છેવટે આપણને અનેક મુશ્કેલી ઉત્પન્ન કરનારો છે. એટલે ભય અને અભય આ રીતે ટૂંકમાં બંધન અને મોક્ષ એ આ શ્લોકમાં એનો નિર્દેશ કરવાના કારણે આ બધા શબ્દોનો અર્થ એના સંદર્ભમાં કરવામાં આવે છે. એક ટીકાકાર બીજું કે કાર્યાકાર્ય ભયાભય. કાર્યમ કૃતિ સાધ્યમ સ્વર્ગાદિ, અકાર્યમ નિત્ય સિદ્ધમ. કાર્ય એટલે કર્મથી જે પ્રાપ્ત થાય નામ સ્વર્ગ વગેરેના કાર્ય કહેવામાં આવ્યું. અકાર્ય એટલે જેને માટે કર્મની જરૂર નથી, જે નિત્ય પ્રાપ્ત છે, આત્મા કે મોક્ષ અને અકાર્ય કહ્યું. એટલે જીવનો આવો પણ વિવેક હોય, કાર્ય અને અકાર્ય. શું અપ્રાપ્ત છે, શું પ્રાપ્ત છે, એનો વિવેક હોવો જોઈએ. એટલે આપણી ઈચ્છા હંમેશા અપ્રાપ્ત વસ્તુ માટે જ હોય. આપણી ઈચ્છા ક્યારે હોય? કોઈ અપ્રાપ્ત વસ્તુ માટે હોય. તો ખરેખર ક્યાં તો વસ્તુ અપ્રાપ્ત હોય અથવા આપણે અપ્રાપ્ત માનતા હોય એવું પણ બને. કંઠી મારા ગળામાં જ હોય અને મને એનો ખ્યાલ ના રહે, ચારે બાજુ હું શોધ્યા કરતો હોઉં, તો હું માનું છું કે કંઠી અપ્રાપ્ત છે, ખરેખર પ્રાપ્ત છે પણ અપ્રાપ્ત માનવામાં આવે છે. એમ આપણી ઈચ્છાઓ બે પ્રકારની હોય છે. ઈચ્છા હંમેશા અપ્રાપ્ત વિષયની જ હોય, પણ બે પ્રકારની ઈચ્છા હોય છે. જ્યાં વિષય ખરેખર અપ્રાપ્ત હોય, બીજો કેવો છે? પ્રાપ્ત છે પરંતુ અપ્રાપ્ત માનવામાં આવે છે. જેમ કે ચશ્મા આપણે માથે ચડાવી દેવાને ચાર બાજુ શોધ્યા કરતા હોઈએ ને, ખરે ચશ્મા કેવા છે? પ્રાપ્ત છે, પણ આપણે અપ્રાપ્તમાં 10મો છોકરો કોને શોધે છે? 10માને શોધે છે. એની દ્રષ્ટિએ અપ્રાપ્ત છે પણ ખરેખર કેવો છે? પ્રાપ્ત છે. એટલે આ વસ્તુ વિવેક હોવો જોઈએ.
આપણું મન જ્યારે ઈચ્છા કરતું હોય મારે આ જોઈએ પેલું જોઈએ, ત્યારે આપણે મનને પૂછીએ કે એ વસ્તુ એ ઈચ્છા પૂરી કરવા દ્વારા તારે શું જોઈએ છે. કંઈ ઘરમાં અગવડ હોય, ધારો કે પાણી લીક થતું હોય પડતું હોય તો આપણે એને ઈચ્છા જન્મે કે ભાઈ આને બંધ કરો. પાણી ન આવતું હોય તો આપણે ઈચ્છા જન્મે કે ચલો પાણીની ટાંકી ભરવાની વ્યવસ્થા કરો. આ શું છે? અપ્રાપ્ત વસ્તુઓ છે. એટલે ઘણી બધી આપણી જીવનમાં સગવડોની જરૂર હોય અને આપણે કરતા હોઈએ એક વસ્તુ છે, પરંતુ એ દ્વારા જો સુખની કે સલામતીની આપણી ઈચ્છા હોય તો આપણે મને યાદ હોય કે જો સુખ સલામતી પ્રાપ્ત છે, અપ્રાપ્ત નથી. ટૂંકમાં આ ઈચ્છા પૂરી કરવા દ્વારા તું વધારે સુખી થઈશ કે વધારે સલામત એવું માનતો હોય તો વિચાર કર. આ રીતે કાર્ય અકારને એવો અર્થ કર્યો, અપ્રાપ્ત અને પ્રાપ્ત શું છે એનો વિવેક હોય. પછી ભય અને અભય, પછી આગળ કહે છે બંધમ મોક્ષમ જયા વેત્તિ. બંધમ સહેતુકમ મોક્ષમ ચ સહેતુકમ યા વેત્તિ વિજાનાતિ બુદ્ધિસ્સા પાર્થ સાત્વિકી. બંધમ સહેતુકમ, તો બંધન તો જાણીએ પણ બંધનનું કારણ પણ જાણીએ. પ્રવૃત્તિ માર્ગે મિથ્યા જ્ઞાનકૃતમ કર્તૃત્વાદ અભિમાનમ. આમ સકામ કર્મ કરતા હોઈએ તો પોતાને કર્તા માનવો, ભોગતા માનવો, એ પ્રકારે કર્તૃત્વ ભોગતૃ પ્રેરણે કર્મ કર્મફળનો ભોગ કરવો, આ બધું છે એ બંધન કરનારું છે. મોક્ષમ નિવૃત્તિ માર્ગે તત્વજ્ઞાન કૃતમ અજ્ઞાન તત્કાર્ય અભાવમ. અને કે જ્ઞાનથી આપણને મોક્ષ પ્રાપ્ત થાય, અજ્ઞાનથી બંધનમાં હોઈએ. તો કે બંધન જે છે અજ્ઞાનમાંથી જન્મેલું છે, બંધન કોઈ સાચી વસ્તુ નથી. અને મોક્ષ એ કોઈ પ્રાપ્ત કરવાનું નથી, મોક્ષ માત્ર અજ્ઞાનની નિવૃત્તિ થાય. આવી જાતનો વિવેક જોયો ને જીવનમાં, બહુ મોટી વસ્તુ છે. બંધમ મોક્ષમ છે આ વ્યક્તિ, કે બંધનનું શું સ્વરૂપ છે. એટલે શંકરાચાર્ય સહેતુકમ, બંધન આપણે અનુભવીએ છીએ ખરા, વારંવાર બંધન અનુભવ કરીએ છીએ, કદાચ પ્રત્યેક ક્ષણે કરતા હોઈશું. જ્યારે જ્યારે આપણને પરવશતાનો અનુભવ થાય ત્યારે આપણે બંધન અનુભવીએ જ છે, પરવશતા. અને વારંવાર પરવશતા લાગતી હોય છે આપણને. અને તો પરવશતા એટલે બંધન બરાબર છે, પણ પરવશતા શેમાંથી જન્મી? તો આપણે જો જ્ઞાન એવી સમજ હોય આપણામાં કે આ પરવશતા કે પરતંત્રતા ખરેખર અજ્ઞાનમાંથી જન્મે છે. આત્મા નિત્ય સ્વતંત્ર છે અને આ ઉપાધિ પરતંત્ર છે. ઉપાધિમાં આત્મભાવ હોવાને કારણે ઉપાધિની પરતંત્રતાને મારી પરતંત્રતા માનું છું. દેહ તો પરતંત્ર રહેવાનો, ગમે તે આપણે કરીએ તો એ દેહ તો પરતંત્ર રહેવાનો જ. એને હવા પાણી જોઈએ, ખાવા પીવાનું જોઈએ, બધું જોઈએ જ. એ તો કુદરત આપણે કે બીજી દુનિયા આપે ત્યારે જ આપણે એનો દેહનો નિર્વાહ કરી શકીએ. એટલે એ પ્રકાર પણ દેહમાં અહમભાવ હોય તો દેહની પરતંત્રતા મારી પરતંત્રતા બની જાય. તો જે પરતંત્રતા મને ચાલે છે એ ખરેખર આત્માનો સ્વભાવ નથી, એ તો આત્માના અજ્ઞાનમાં જન્મેલી છે. અને તેથી આ બંધન એટલે કે જે મર્યાદાની લાગણી છે એ આત્મા વિશેની સત્યતા નથી, પરંતુ એ અજ્ઞાનની ઉપજ છે, એ જાણવું જોઈએ. અને મોક્ષ એ કોઈ પ્રાપ્ત કરવાની વસ્તુ નથી, આત્મા નિત્ય મુક્ત છે. તેથી મોક્ષ એ આત્માના જ્ઞાનથી પ્રાપ્ત થાય. આમ આત્માના અજ્ઞાનને કારણે જે અવિવેક છે એ બંધન છે, અને જ્ઞાનથી આ અવિવેક દૂર થાય તો બંધન એક ભ્રમ છે, એ ભ્રમની નિવૃત્તિ એટલે મોક્ષ. આ સમજ હોવી જોઈએ. આવી સમજ હોય તો પછી આપણે ખબર પડે કે ભાઈ જ્યારે જ્યારે આપણે આપણી કામનાને પ્રોત્સાહન આપીએ ત્યારે બંધનને પ્રોત્સાહન આપતા હોઈએ છીએ, અને જ્યારે ત્યાગની વૃત્તિને પ્રોત્સાહન આપીએ ત્યારે આપણે મુક્તિને પ્રોત્સાહન આપતા હોઈએ છીએ. એટલે જ્યારે જ્યારે મારા મૂલ્યનો ભોગ આપું ત્યારે કદાચ કંઈ ભૌતિક લાભ મળતો હોય, પણ એમ કરવાથી મારી જાતનો ભોગ આપું છું, અને કોઈ ભૌતિક લાભને જતો કરીને પણ જ્યારે મારા મૂલ્યોનું આચરણ કરું છું ત્યારે હું મુક્તિના માર્ગે જઉં છું. તો આ બંધન મુક્તિની ખબર આપણને જો સ્પષ્ટતા હોય કે બંધન એ ભ્રમ છે, અજ્ઞાનમાંથી જન્મેલો ભ્રમ છે, અને એ ભ્રમની નિવૃત્તિ એટલે જ મુક્તિ. તો જીવનમાં આપણે આટલું જ કરવાનું છે, ભ્રમની નિવૃત્તિ. એ કરવા માટે આપણને શુદ્ધ બુદ્ધિ જોઈએ, શુદ્ધ અંતઃકરણ જોઈએ. એ માટે રાગ અને દ્વેષ વગેરે અશુદ્ધિ છે દૂર થવી જોઈએ. તો રાગ દ્વેષ અશુદ્ધિ જ બધી કામ ક્રોધ વગેરેના જન્મ રૂપમાં પરિણમતી હોય, માટે એને પ્રોત્સાહન ના આપીએ, એનો ત્યાગ કરતા રહીએ. બસ જીવન માર્ગ બહુ સ્પષ્ટ થઈ જાય.
આમ દરેક ક્ષણે શું કરવું શું ના કરવું નક્કી થઈ જાય ને, આ સ્પષ્ટતા હોય તો. યા વેત્તિ બુદ્ધિસ્સા પાર્થ સાત્વિકી, આ પ્રકારનો વિવેક જેનામાં છે, આવી સૂઝ છે, સૂક્ષ્મતા છે, હે પાર્થ, એ સાત્વિક બુદ્ધિ છે. અર્થાત સાત્વિક મનુષ્યમાં આ પ્રકારની બુદ્ધિ હોય. નનો બુદ્ધિ શબ્દિતસ્ય જ્ઞાનસ્ય પ્રાગેવ ત્રૈવિધ્ય પ્રતિપાદનાત કિમિતિ બુદ્ધિદાનમ ત્રૈવિધ્યમ પ્રતિજ્ઞાય વ્યુત્પાદ્યતે. બે આગળ ભગવાન આપણે જ્ઞાનની વાત તો કરીએ, જ્ઞાન ને બુદ્ધિમાં શું ફેર? આગળ ભગવાને સાત્વિક રાજસ તામસ જ્ઞાનની વાત કરી, તો ફરી બુદ્ધિની વાત કેમ કરો છો? જ્ઞાનની વાત તો થઈ ગઈ. જ્ઞાન તો બુદ્ધિમાં જ હોય ને, તો જ્ઞાનની જ્યારે ચર્ચા થઈ ગઈ તો પછી બુદ્ધિની ચર્ચા ભગવાન કેમ કરી રહ્યા છે પાછા? ટૂંકમાં પુનરુક્તિ એની જ વસ્તુ ભગવાન ફરી કહે છે. એટલે શંકરાચાર્ય મહારાજ આગે કહે છે, તત્ર જ્ઞાનમ બુદ્ધે વૃત્તિ બુદ્ધિસ્તો વૃત્તિમતી. તો જો આગળ જે જ્ઞાનની ચર્ચા કરવામાં આવી, એ જ્ઞાન તો બુદ્ધિની એક વૃત્તિ છે. બુદ્ધિમાં ઘણી બધી વૃત્તિઓ હોય, જ્ઞાન હોય, કામના હોય, ધૃતિ હોય, ભય હોય, અનેક બધી વૃત્તિઓ હોય. એમાંની એક વૃત્તિ જ્ઞાન છે, એની આગળ ચર્ચા કરવામાં આવી. જ્યારે બુદ્ધિ કેવી છે? વૃત્તિમતી, એ વૃત્તિ ધરાવનાર. શક્તિ અને શક્તિમાન, બુદ્ધિ અને બુદ્ધિમાન, વૃત્તિ અને વૃત્તિમાન. તો આપણા મનમાં અનેક પ્રકારની બધી વૃત્તિઓ હોય, કામના હોય, ભય હોય, શોક હોય, સુખ હોય, દુઃખ હોય, બધું હોય. એ બધી દરેકની વૃત્તિ કહેવાય, અને એ વૃત્તિ ધરાવનાર અંતઃકરણ છે એને બુદ્ધિ કહેવાય. એટલે પેલું જે એક વૃત્તિ છે, જ્ઞાન નામની વૃત્તિ બહુ જ મહત્વની હોવાને કારણે એની ચર્ચા કરવામાં આવી. હવે તો એ વૃત્તિ ધરાવનાર બુદ્ધિ છે, એ બુદ્ધિની ચર્ચા થઈ રહી છે, અને માટે પુનરુક્તિ નથી. તર્હિ જ્ઞાનેન ગતત્વાત ન પુનઃ ધૃતિ વ્યુત્પાદનીય.